ઉદ્યોગો દ્વારા એ પોતાની તો આજીવિકા લઈ શકે છે, પણ બીજાને પણ આપી શકે છે. તો આવી નારીની મહાનતા, મારી ભાવિ માતાઓ આપ જોડાયા છો, તો આપણે પણ આપણી અંદર કોઈ કળા છે એ દ્વારા પોતાનો ગૃહોદ્યોગથી પણ આપણું જીવન કહેવાય છે પરિવારને મદદરૂપ અને બીજાને પણ મદદરૂપ થઈ શકીએ. તો આવો આદિ માતાની પાઠશાળાની શરૂઆત કરતા પહેલા પરમ પૂજ્ય ગુરુનું આહ્વાન, ગાયત્રીનું આહ્વાન કરશું. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હોમાયાતુ વરદે દેવી ત્રક્ષરી બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માત બ્રહ્મયોને નમોસ્તુતે. આવો આજની ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાયેલ સગર્ભા બહેનો, સેવાભાવી વક્તા, કાર્યકર્તા બહેનોનું મહેસાણા ઉપજન વતી હું આપનું સ્વાગત કરું છું. આવો ઘટી સંસ્કારવાન પેઢી મિશન અંતર્ગત આજે આપણે 168મી શૃંખલા આપવા જઈ રહ્યા છીએ. તો આપણી વચ્ચે મહેસાણા ઉપજનના સેવાભાવી વક્તા અનીબેન સોની, જેઓ યોગા એક્સપર્ટ છે, ફિઝિયોથેરાપી ડોક્ટર છે, સાથે સાથે ગર્ભ સંસ્કાર કોચ છે. આવા સેવાભાવી વક્તા આપણી વચ્ચે અને એવા ઉત્સાહી પણ છે. એક્ટિવિટી પણ એ લોકો બેન અત્યારે ઓનલાઈન અને ઓફલાઈન પણ પોતે ગર્ભ સંસ્કાર કેન્દ્ર લઈ રહ્યા છે. તો હું અનીબેન સોની આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓ આપણને ગર્ભ સંસ્કાર એટલે સજાગ માતા અને સંસ્કારી સંતાન, સજાગ માતા અને સંસ્કારી સંતાન એક નવો જ વિષય લઈને આવ્યા છે. તો આજે આપણને આ વિષય ઉપર બેનશ્રી માર્ગદર્શન આપશે. તો બેનશ્રીનું હું ઓનલાઈન માતાની પાઠશાળા અવગઢી સંસ્કારવાન પેઢી મહેસાણા ઉપજન વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બેનશ્રીને વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને પોતાની સેવાનો લાભ સર્વે બહેનોને આપે. ડોક્ટર અનીબેન સોની. સંગીતાબેન, તમે અમને લાભ આપ્યો જય. એના માટે તમારો અને સર્વે માતાનો ખૂબ ખૂબ આભાર. મારો અવાજ ક્લિયર આવે છે તમને? બધાએ હા, કેમેરા ક્લિયર છે. રાખવાના છે અને હું વચ્ચે વચ્ચે ક્વેશ્ચન પણ પૂછીશ, કારણ કે સમય 4 વાગ્યાનો છે, તો કોઈ સુઈ જતા નહીં. કારણ કે સજાગ માતા વિષય છે એટલે જાગૃત માતા એટલે જાગવાનો છે વિષય. હું મારી સ્ક્રીન શેર કરું છું પહેલા. બધાએ પોતાના કેમેરા ધ્યાન રાખો. ખબર છે સંગીતાબેનને મોઢું દેખાય ને તો જ ગમે છે. બધાના કેમેરા ઓન રાખો. ઓકે, સ્ક્રીન બધાને દેખાય છે? આજનો મારો વિષય છે સજાગ માતા અને સંસ્કારી સંતાન. કેમ આ વિષય લીધો છે એ આગળ જતા તમને ખ્યાલ આવી જ જશે કે વિષયનું નામ આવું કેમ પડ્યું છે. તો પહેલા તો માતા અને બાળકનો સુંદર ફોટો જુઓ. કદાચ આમાં તમે તમારું ભવિષ્ય પણ જોઈ શકતા હશો. હવે હું ક્વેશ્ચન પૂછીશ. આ જે પંક્તિ લખી છે એ કોના વિશે લખી છે ને એ તમારે મને જણાવવાનું છે. બરાબર છે? બધાએ વાંચવાનું છે અને મને કહેવાનું છે કે 6 મહારથીઓની વચ્ચે એક નવયુવાન યુદ્ધે ચડે છે. છળ કપટ પ્રપંચથી અનેકવાર ઘવાયો, શૌર્ય બાહુબળ તેજથી કુરુક્ષેત્રમાં એ છવાય છે. નિર્ભયતાથી વીર બનીને મૃત્યુના ગળે એ ભેટે છે. ગર્ભમાંથી જ સંસ્કાર લઈને એ સૌનો આદર્શ બને છે અને ભારતના ઇતિહાસમાં એનું નામ સ્વર્ણિમ છે. તો બોલો,
માતા પિતા અને અત્યારે જે માતાઓ છે, આ કોની વાત ચાલી રહી છે અત્યારે અહીંયા? સજાગ માતાઓ ક્યાં છો? જવાબ આપવો પડશે. મારી પીપીટી આવી રીતે જ ચાલશે. આ 7 કોઠાની વાત ક્યાં આવે છે? ગર્ભ સંસ્કારમાં તો મેઇન એનું ઉદાહરણ છે. આ વાત ચાલે છે અભિમન્યુની. અભિમન્યુ છે, આપણને બધાને ખબર છે ગર્ભ સંસ્કાર આવે વાત એટલે અભિમન્યુનું નામ સૌથી મોખરે છે. કેમ? કારણ કે એ માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદતા શીખી ગયા હતા. પણ માતા સૂઈ ગયા હતા એટલે અડધું જ ભેદતા એ શીખ્યા હતા. એમના જે પિતા હતા, ભાવિ પિતા કે અર્જુન, એ એમના પત્નીને શીખવાડી રહ્યા હતા કે આ રીતે, અને એમને યુદ્ધનું નોલેજ અંદર ગર્ભમાંથી જ મળ્યું હતું. એ નવયુવાન 16 જ વર્ષના હતા જ્યારે યુદ્ધમાં ગયા. 16 વર્ષ એટલે કદાચ આપણે 10મામાં ભણતો છોકરું કહી શકીએ અત્યારના જમાનામાં. તો એ એટલો નાનો નવયુવાન વીર પુરુષ એ યુદ્ધમાં કુરુક્ષેત્રમાં જાય છે. કુરુક્ષેત્રમાં કોણ છે? ત્યાં કેટલા મોટા યોદ્ધાઓ છે. દુર્યોધન છે, એમના આ બાજુ પણ કેટલા બધા વીર યોદ્ધાઓ છે. એની સામે લડવાનું છે, પણ તો પણ એનામાં શૌર્ય કેટલું છે કે ના, હું યુદ્ધ કરીશ, હું ચક્રવ્યૂહ પણ ભેદવા માટે જઈશ. ત્યાં એને મારવા માટે પ્રપંચ કરવો પડે છે. એને મારવા માટે કેટલું બધું છળ કપટ કરે છે. ત્યારે આ નવયુવાન મરાય છે, ત્યારે આ નવયુવાન વીરગતિ પામે છે. ક્યારે આ બધું થાય છે? કારણ કે એને ગર્ભમાંથી જ આ શૌર્યના, વીરતાના, યુદ્ધના સંસ્કાર એને મળેલા છે. એવું ને એવું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે જેમ અભિમન્યુને વીરતાના, શૌર્યના સંસ્કાર મળ્યા હતા, તો એવા ભક્તિના સંસ્કાર પણ કોઈને ગર્ભમાં મળ્યા હતા. એનું નામ પણ એટલું જ મોખરે છે. તો ભક્તિના સંસ્કાર કોને મળ્યા હતા? કે જે હતા રાક્ષસ કુળમાં અને એમને ભક્તિના સંસ્કાર મળ્યા હતા. એવું કોણ છે? ભક્ત પ્રહલાદ. ભક્ત પ્રહલાદ છે, આપણને બધાને ખબર છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈ છે, રાક્ષસ કુળ છે. ક્યાં રાક્ષસ કુળ ને ક્યાં ભક્ત, બંને આખું ઓપોઝિટ કહેવાય. રાક્ષસો અને દૈવી પુરુષ એમના ઘરે આવું એ બહુ જ અશક્ય વસ્તુ છે. અત્યારની જનરેશનમાં મેડિકલ સાયન્સમાં કહીએ તો જીનેટિક આખો ડિફરન્સ થઈ ગયો કહેવાય, ડીએનએમાં ફરક થઈ ગયો કહેવાય. તો એમની આપણને બધાને વાર્તા ખબર છે કે હિરણ્યકશિપુનો બહુ જ બધો છે ને દમન વધી ગયો હતો, કે દેવો પણ ત્રાહી ત્રાહી પોકારી રહ્યા હતા કે હવે આગળ શું કરીશું, આ આટલો બધો અત્યાચાર આપણી ઉપર કરે છે. તો એ વખતે એમના પત્નીનું નામ કોઈને ખબર છે? એમના પત્ની હતા કયાધુ. એ કયાધુના ગર્ભમાં જ્યારે પ્રહલાદ હતા, ત્યારે હવે દેવોએ વિચાર્યું કે આ હિરણ્યકશિપુ આના પિતા આવા છે, તો એનું આવનારું બાળક તો કેવું આવશે ક્રૂર, એ કેટલું બધું આગળ કરશે અને દુનિયાનો તો નાશ જ કરી નાખશે. તો એમણે વિચાર્યું કે કયાધુના ગર્ભમાં છે ને, તો એને જ આપણે ત્યાં જ પતાવી દઈએ આ બાળકને, એટલે બાળક જન્મ જ ના લે અહીંયા. તો આ બધું હજુ વિચારતા હતા, ત્યાં નારદજી આવ્યા અને નારદજી એમને રોક્યા કે તમે કશું જ ના કરશો, ખાલી કયાધુને મારા જે 9 મહિના છે ત્યાં મારા છે ને, તમે એ આશ્રમમાં મોકલી દો, પછી તમે ચિંતા ના કરતા. તો નારદજીએ 9 મહિના દરમિયાન એવા ભક્તિના એમને સંસ્કાર આપ્યા છે કે અત્યારે સૌથી જો ભક્તમાં નામ ગણાય મોખરે, તો ભક્ત પ્રહલાદ એવા થઈ ગયા છે. ભગવાનને પોતાને અવતાર લેવો પડે છે એ ભક્તની રક્ષા કરવા માટે. તો એવા એક કયાધુ માતાને એમના પુત્ર પ્રહલાદ. તો શું આપણે આવા માતા ના બની શકીએ? આપણા માટે ભગવાન પોતે આવી ના શકે આપણા રક્ષણ માટે? અને જ્યારે ગર્ભ સંસ્કારની વાત થાય ત્યારે છત્રપતિ શિવાજી મહારાજને તો ભૂલાય જ નહીં. આપણને બધાને જીજા માતાનું યાદ છે, અને શિવાજીનું હાલરડું તો બહુ જ ફેમસ છે. ઘણા બધા આપણે સાંભળતા હોઈશું શિવાજીનું હાલરડું. તો આ છત્રપતિ શિવાજી જ્યારે એ જીજા માતાના ગર્ભમાં હતા, ત્યારે એમના માતાએ ફક્ત સ્વરાજ અને એનું જ વિચાર કરેલો હતો કે કઈ રીતે હું મરાઠાને એકત્રિત કરું, કઈ રીતે હું આ સ્વરાજને ભેગું કરું અને મરાઠાઓને. તો ત્યારે આ શિવાજી જેવા આવ્યા છે. ભવાની માતાની એ લોકો બહુ જ આરાધના કરતા હતા અને રોજ પ્રાર્થના કરે કે મારા કુખે એવું સંતાન આવે કે જે આ મરાઠાઓનું સામ્રાજ્ય કરે, અને એમના ઘરે આવા શિવાજી જેવા પુત્ર આવ્યા છે. તો આપણા ઘરે હવેના જમાનામાં શિવાજી ના આવી શકે? તો એના માટે શું કરવું પડશે? સજાગ થવું પડશે. એમના માતા સજાગ હતા. એમના માતાને ખબર હતી કે મારે કેવો પુત્ર જોઈએ છે, ત્યારે આવા પુત્ર એમના ઘરે આવ્યા છે. પુત્ર કે પુત્રી કે એમના ઘરે એવા બાળક જન્મ્યા છે. તો સજાગ માતા એટલે શું? બસ અત્યારે આંખો ખોલીને જાગીએ છે એટલે એવા માતા?
ના, જાગૃત. તો જાગૃત એટલે શું? તો હવે આપણે બધા કેવા માતા છીએ? તમે મને કહેજો સામે આન્સર આપીને. આપણે એવા વિચારીએ છીએ કે બધું ભગવાન પર છોડશું, જે થશે બધું ભગવાન સારું જ કરશે આપણી જોડે. ભગવાન એકલા સારું કરશે? હા, ભગવાન સારું કરશે, નો ડાઉટ. પણ ભગવાન પર વિશ્વાસ રાખીને આપણે પણ જાગૃત રહેવું પડશે ને. આપણે ખાલી એવું વિચારીએ ભગવાન બધું સારું કરશે તો કાલેથી બધા કોઈ નોકરી ધંધા પર જવું નથી, આપણે બેસીએ બધા ઘરે શાંતિથી. અને બહેનો તો બધા બેસજો અને રસોડા તરફ જોજો, ભગવાન બધું આઈને રસોઈ બનાવી જશે, રોટલી શાક દાળ ભાત ભગવાન બનાવી જશે. તો ચાલશે? ચાલતું હોય તો કહેજો ઓપ્શન. તમારે ત્યાં એવું થતું હોય તો હું એવું કરી દઉં, મારે ખોટા રસોઈવાળા બેન રાખવા ના પડે. એવું થાય નહીં. ભગવાન પર વિશ્વાસ ચોક્કસ રાખવાનો છે, પણ આપણે પણ એટલું જાગૃત બનવાનું છે. કેવું બાળક જોઈએ છે? બાળક માટે આ સંગીતાબેન કેટલું બધું તપોવન સંસ્કાર કેટલું મહેનત કરી રહ્યું છે, એક્ટિવિટીઝ માટેના ક્લાસ રાખે છે, આ કરે છે. કેમ? કારણ કે તમારા ઘરે સારું સંતાન જન્મે, સુસંસ્કારી સંતાન જન્મે. એટલે એવું નથી વિચારવાનું કે થઈ ગયા પ્રેગ્નન્ટ ને હવે પતી ગયું ને તો હવે મારે તો જેવું બાળક આવશે એવું ચાલશે. તો એવું ના હોય. ભગવાન પર બધું છોડવાનું નથી. આપણે પણ સાથે સાથે ભગવાન પર વિશ્વાસ રાખી અને જાગૃત બનવાનું છે. તો હવે જાગૃત તો થયું, તો જાગૃત એટલે શું? આપણે બધાને પ્રશ્ન થાય કે જાગૃત એટલે હું ખાવા પીવાનું તો બેન બહુ ધ્યાન રાખું છું, ડ્રાયફ્રૂટ ખાઈ લઉં છું, શીરો વ્યવસ્થિત બનાવીને ખાઉં છું, અને ખીર બીર ને દૂધ વ્યવસ્થિત પીવું છું, તો ના ચાલે? તો ખાલી એટલું ચાલશે? તો આપણે બધા આસ્પેક્ટ પર જોવાનું છે. તો સજાગ માતા માત્ર શું ખાય છે એવું નથી જોવાનું, આપણે શું વિચારીએ છીએ એ પણ જોવાનું છે કે મારા વિચારો કેવા છે, હું શું બોલું છું. ઘણીવાર આપણે બોલવામાં કોઈ વાર ગુસ્સો થઈ જાય, કોઈ વાર કોઈને આમ ટોન્ટ મારી જાય. લેડીઝનો બધાનો આપણો સ્વભાવ થોડો છે જ એવો. કોઈ આવ્યો હોય હાથમાં તો ટોન્ટ માર્યા વગર આપણે છોડીએ નહીં પાછા. તો એ બધું બાળક અંદર સાંભળે જ છે. એને બધી ખબર પડે છે કે આવું હોય ને તો દ્વેષ આ રીતે લેવાનો, આવું હોય ને તો ગુસ્સો આ રીતે એને સાચવીને આવું સંભળાવી દેવાનું. તો આ બધું તમારા ગર્ભમાં રહેલું બાળક સાંભળશે. બીજું શું સાંભળે છે? અત્યારે આપણે બધા શું કરીએ છીએ? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બધા મોબાઈલ લઈને બેસીએ છીએ. સારું જુઓ, તમે કંઈક સારું સાંભળતા હો તો બહુ જ સારું છે. ગાયત્રી પરિવારના સરસ વિડીયો જોતા હોય તો પણ બહુ જ સારું છે. કોઈ સારી કથા સાંભળો તો સારું છે. પણ એની વચ્ચે વચ્ચે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા શું આવી જાય છે અત્યારે? બધી અત્યારે એક્શન વાળી ને એવી બધી બહુ જ આવે છે. પિક્ચરો પણ એવા થઈ ગયા છે મારામારી વાળા. એટલા માટે જ તમે અત્યારના બાળકો જોશો ને તો નાની નાની ઉંમરમાં એ લોકોને ગુસ્સો બહુ જ આવી જશે. એ લોકોની સહન શક્તિ આપણા જેટલી નથી રહી હવે. એ લોકોને ગુસ્સો તરત આવી જાય, એ લોકો મારી તરત દે છે. અને આઉટ ઓફ ઇન્ડિયામાં તો ગોળીબારના ને કેટલા બધા કિસ્સા થયા છે. કેમ? કારણ કે એમની માતાઓ સતત આ જ જોયા કરે છે. તમારી સ્ક્રીન પર આ જ આવે છે અત્યારે. તમે કોઈ મૂવી જોવો છો એ તરત બીજું આવે. શું જુઓ છો? આપણે કેવું જોઈએ છે? સારું જોઈએ છીએ. અને કઈ ભાવના? આ બહુ જ મુખ્ય છે. આપણે એકદમ સાત્વિક ભાવના રાખવાની છે. તમારી જેવી સારી, કોઈના પ્રત્યે સારું વિચારવાનું. એવું નથી હું ખાલી ખાલી એના માટે સારું બોલી દઉં, અંદર ભાવના બરાબર ખરાબ હોય. પેલું કોમાલિકા જેવી હોય અંદરથી, કે આમ દેખાય બહારથી સરસ અને સિરિયલમાં અંદરથી આમ આમ કરતા હોય કે બરાબર છે, આનો વારો આવવા દો. એવું નથી. તમારી સાત્વિક ભાવના. તો જ્યારે સજાગ માતા હોઈશું ત્યારે આપણે 5 આસ્પેક્ટ પર કામ કરવાનું છે. શું ખાઈશું એ તો 100% સારી વસ્તુ છે. બીજું શું વિચારીશું, એટલે આપણને સતત અનુસંધાન રહેવું જોઈએ કે હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે સાંભળું છું, મારાથી જે જોવાઈ જાય છે, કે હું કઈ ભાવનામાં રહું છું, તો એ કદાચ મારા બાળકને નુકસાન ના કરી દે. એટલા માટે જ આપણે જાગૃત. જાગૃત એટલે શું થાય? જાગૃત એટલે અવેર. અવેર એટલે કે તમે અવેરનેસ છે તમારામાં, કોન્શિયસ છો. તમે કોઈ કામ કરો છો તો કોન્શિયસ છો કે ચલો હા મારે આ પ્રેગ્નન્સી છે તો મારે આ કરવાનું છે, મારે આ નથી કરવાનું. હું પ્લાનિંગ કરું છું તો પણ મારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું. આ વસ્તુ મારા સ્ક્રીન પર પણ આવી ના જોઈએ ભૂલથી પણ. હવે આપણને એવું થાય કે આ બધું ધ્યાન રાખીને શું ફાયદો છે આગળ? આ બધા સંગીતાબેન ને બધા કેટલા બધા બહેનો બિચારા બોલે છે, તમારી પાછળ આટલી મહેનત કરે છે, તો શું મતલબ છે એનો? તો તમે જે બાળકને જન્મ આપશો તો ફક્ત એ તમારા ઘર પૂરતું જ હશે? બોલો ગાયત્રીબેન ચૌધરી, ચૌધરી પરિવારમાં જ એક તમારા ઘરે બાળક આવશે, બસ એટલું જ છે? તમારા પૂરતું જ છે બાળક? તમારું બાળક, તમે વિચારો કે તમારા ઘરે બાળક જન્મ્યું છે, એ બાળક આગળ જઈને આઈએએસ ઓફિસર બન્યું અને આઈએએસ ઓફિસર બની અને 10,000 કરોડનો ગફલો કરે છે,
કે એવું કંઈક કરી નાખ્યું ભૂલથી, તો શું થશે? તો આખા દેશનું નુકસાન છે. તો જે બાળક તમારા ઘરે જન્મે છે, ગાયત્રીબેનને તો સારું બાળક આવશે એટલે ચિંતા નથી, એમને તો સરસ આ તો ખાલી એક્ઝામ્પલ લઉં છું કે તમારા ઘરે જે બાળક આવે છે એ ફક્ત ખાલી તમારા પરિવાર પૂરતું નથી. તમે એવું વિચારો છો કે મારા ઘરે દીકરો કે દીકરી આવી જાય એટલે પતી ગયું ને અમારે 2 સંતાન હોય એટલેથી નથી પૂરું થઈ જતું. હું તમારું વિઝન મોટું કરવા માટે અહીંયા આવી છું. એટલું ના વિચારો. તમારું બાળક સારું, ધારો કે કોઈ પણ સારા ફિલ્ડમાં ટીચર સારું બનશે, સારું આઈએએસ આઈપીએસ પોલીસ બિઝનેસ જે પણ કરશે. હમણાં જ વિડીયોમાં આવ્યું કે જે તમે આગળ ગુરુવાણીમાં જોયું હોય કે બધા ગફલો કરતા હોય છે, ખાવા પીવામાં ભેળસેળ કરતા હોય છે. તો એ બાળક તમારું એવું નીકળ્યું અને ભેળસેળ કરશે તો બીજા જેટલા ખાનારા છે એટલા બધાના નુકસાન છે. તો આપણે એવી પેઢી સંસ્કારવાન તૈયાર કરવાની છે કે એ કોઈ પણ ક્ષેત્રમાં જાય તો આપણને ખબર જ હોય કે સત્યનિષ્ઠ જ હશે, એ ક્યારેય ખોટું નહીં જ કરે. આપણને એટલો બધો વિશ્વાસ હોય કે એને જોઈને પ્રાઉડ થાય કે ભાઈ આમના ઘરે કેવું બાળક આવ્યું છે, કેટલું જોરદાર સુસંસ્કારી, આમના જેવું બાળક મારે લાવવું છે. આપણે એવા ઇન્સ્પિરેશન બનવા જોઈએ કે લોકો આપણને એવું કે મારે છે ને આમને જેવું બાળક છે ને મારે આવું જ આવવું જોઈએ, આના જેવું જ જોઈએ મારે, કે બધું કેરેક્ટરિસ્ટિક આના જેવી. તો તમે એક ભવિષ્યને જન્મ આપો છો, કારણ કે તમારું બાળક આવનારી 25 વર્ષમાં હવે એ લોકો બધું હેન્ડલ કરશે, એ બિઝનેસ કરશે, એ કંઈક જોબ કરશે. તો આખું ભવિષ્ય આ યુવાઓ ઉપર છે, અને યુવાઓ જ જ્યારે સંસ્કારવાન હશે ત્યારે જ આપણો દેશ આગળ વધશે. ચાલો બધા મને કહો, આ શું છે? બોલશો નહીં તો આગળ જશે નહીં. 5:30 ના હું તો 7:30 વાગ્યા સુધી ચલાવીશ, વાંધો નથી મારે. આ શેનું ઝાડ છે? બધા ચેટ બોક્સમાં જ લખશે, કારણ કે બધાના માઇક બંધ કરેલા હોય છે. તો મને આજના ચેટબોક્સ દિવસે. ક્યાંથી દેખાશે ગાયત્રીબેન? સંગીતાબેન ઓકે, Chat box, ચેટમાં ઓકે. હવે મને મળી ગયું. કદાચ તમે મને આન્સર આપતા હશો અત્યાર સુધી, પણ મને કદાચ ધ્યાન નહીં રહ્યું હોય. ચલો ઓકે, બધાના આન્સર ઘણા બધા આપેલા આન્સર છે. આપ્યા છે. સોરી મારા ધ્યાનમાં, મારી મોસ્ટલી ક્લાસીસ છે ને 2 વે કન્વર્સેશન હોય છે, એટલે મને એવી ટેવ પડેલી છે એટલા માટે. ઓકે ચાલો હું ચેટમાં વાંચી લઉં છું ફટાફટ. મેંગો ટ્રી, આંબો, બરાબર, સરસ સરસ. ચલો બધાની જાગૃત તો છે, ચા બા પીને બેઠા છે બધા એટલે વાંધો નથી. આ છે આંબો. ચલો આંબાનું આપણે છે ને કોઈ એક જગ્યાએ જઈએ છીએ, આંબાની કેરી, પહેલા તો એ વિચારો આંબાની કેરી કેટલા ભાવે કિલો મળે? ચલો કેટલા રૂપિયા કિલો હોય અંદાજે? તમે લાયા હો 100 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો, 50 રૂપિયાની એક, કોઈ 100 રૂપિયાની એક, કેટલાની આવે? વધારમાં વધારે કેટલાની આવે? ઓકે 100 રૂપિયાની કિલો કે છે. આપણે કેરીમાં ઘણી વાર ખાધી છે, ખબર છે કે એક કેરી એવી જાત આવે કે એની અંદર બહુ જ આમ રૂસા રૂચા હોય, આમ તમે ખાઓ ને તો દાંતમાં ફસાઈ જાય, અને એનો ગોટલો જ આટલો મોટો હોય કે ઘર જ કશું ના હોય, ઘર જ કઈ ના હોય. જો એક બેન કે છે સ્ટાર્ટિંગમાં 1500 હોય, પછી ધીરે 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 ઘટતા જાય. ડિપેન્ડ ઓન ટેસ્ટ, બરાબર છે, ટેસ્ટ પ્રમાણે બદલાય, પછી જાત પ્રમાણે પણ બદલાય. તમે હાપુસ લો છો, તમે લંગડો લો છો, તમે તોતા કેરી લો છો તો પણ બદલાઈ જવાનો છે ભાવ. સાચી વાત છે. તો આપણે એક કેરીનું એક્ઝામ્પલ લઈએ કે જેની ઉપર છે ને આમ રૂછા રૂછા આવે ને ગોટલો બહુ ઓછો હોય, અથવા આપણે ગોળીને ખાઈએ એ કેરી હોય. અને એક બીજી કેરી છે કે જે કચ્છની તલાલાની એકદમ ફેમસ કેરી છે, તો એનો ભાવ કેટલો હોય છે? લખ્યું છે ને, જો એક બેને લખ્યું છે, સ્નેહા બેને, કે જેવી કેરી એવો ભાવ. સાચી વાત છે. ચાલો હવે આપણે બીજી એક જોઈ. તમે આવી કેરી જોઈ છે? ચાલો મેં સ્ક્રીન બદલે. આ છે મિયાઝાકી મેંગો. આ કેટલા રૂપિયા કિલો છે? કોઈને લેવી હોય કહેજો, ઓર્ડર લેવાય છે આપણે. બહુ નથી ભાવ, 3 લાખ જેવી છે. 500 ની પણ એક આવે. આ તો હાઈએસ્ટ મેં સર્ચ કર્યો છે, જો 3 લાખ રૂપિયાની છે. તો કેમ પેલો પણ આંબો છે રૂછા વાળો, આ પણ આંબો છે, તો કેમ આના 3 લાખ ને પેલા તો 100 રૂપિયામાં કિલો વેચાય છે? શું ફરક છે બંને કેરીમાં? શું ફરક? એવું શું છે આમાં? બસ હું એ જ પૂછું છું, એવું શું છે કેમ આ 3 લાખે વેચાય છે? ક્વોલિટી વેરી ગુડ, એની ક્વોલિટી અલગ છે. બીજું એનો ટેસ્ટ, તમે ખાઓ ને તો તમને આમ મોઢામાં ઓગળી ગયું હોય ને, તમને એવું લાગે. આપણે ઘણીવાર રસ અમુક લાવી દીધા હોય અને આપણે એની અંદર એટલી ખાંડ નાખીએ ને તો પણ રસનો મેળ જ ના પડે. આપણે થોડો કલર નાખવો પડે, થોડું એ નાખવું પડે તો પણ એ ગોટલા વગરની આવે. ઘણા બધા એવું કહે છે કે થોડી એવી આવે. સાચી વાત છે. મેઇન ફરક છે બીજનો.
તમે હાફૂસ કેરીનું બીજ છે અને તમારી પાસે આ કેરીનું બીજ છે. કેરી તો છે, બંને કેરી જ છે. તમે બહારથી જુઓ તો બંનેના ઝાડને આંબો જ કહેવાય, કઈ બીજું ના કહેવાય. હાઇબ્રિડ વર્ઝન છે. ચાલો હવે આપણે સાંભળીશું. મને ખ્યાલ આવી ગયો, તમે બધા સરસ હોશિયાર છો. આ 3 લાખની છે અને પેલું એ છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે ફરક શું છે. માવજતનો ફરક છે કે હા, આની પર એ ધ્યાન રાખવું પડે, એની જમીન અલગ હોય, એનું ટેમ્પરેચર એ રીતે મેન્ટેન કરવામાં આવે, એની પાછળ બહુ ધ્યાન રાખવું પડે છે. બીજો બીજનો ફરક છે કે હાફૂસ કેરીનો ગોટલાનું છે કે પેલા લંગડો કેરીનો છે, ખાટી કેરી આવે છે, રાજાપુરી આવે છે. તો મેઇન છે બીજ. તો આપણા બધાના ઘરે બાળક તો જન્મવાનું જ છે ને. બધાના ઘરે કેટલાય આપણાથી કેટલાય આગળના ઘરે બાળક જન્મી ગયા છે. કોઈએ આપણને તો ઘણા એવું કે આવડશે કે એમાં શું ઘર સંસ્કાર કરવાના, અમારે તો 10 આવી ગયા, અમારે તો 5 આવી ગયા, તો અમે ક્યાં કર્યું હતું. હવે તો તમે નવાઈના આ જમાનાનું બધું વર્ઝન છે. એવું નથી. આપણે કેવી કેરી લાવી છે એ આપણે ખાસ જોવાનું છે. તો મેઇન એ છે કે આનું બીજમાં ફરક છે. તો તમારે તમારું બાળક એવું લાવવું છે કે જે એ મોટો થઈને આગળ ઉભો રહે, એની સામેથી નોકરી આપવા આવે કે ભાઈ તમે અમારે ત્યાં આવો, તમે 50 લાખનું પેકેજ લો, તમે 1 કરોડનું લો, પણ તમે જ નોકરી કરો, તમે જ અમારું શું કહેવાય ના, અને એને જ આઈએએસ આઈપીએસ યુપીએસસી ક્લિયર થાય કે ના એટલું હોશિયાર આવે, તો એ આપણા હાથમાં છે. બીજ આપણું છે તો એને સારું બનાવવું, આવું એક્સપેન્સિવ બનાવવું છે કે આવું સાદું કેરી બનાવી દેવી છે, તો તમારા હાથમાં છે. તમે જાગૃત માતા બનશો તો તમારું બાળકનું પણ આટલી સારી વેલ્યુ સમાજમાં હશે. એ સારામાં સારું આગળ રિપ્રેઝન્ટ કરી શકશે. એ ઊભા હશે તો 100 લોકો એને સાંભળવા માટે આવશે કે ના આ ભાઈ બહુ જ જોરદાર છે, કે આમનું વાત સાંભળવી જ જોઈએ. આમની વાત આ છે ને કોઈ દિવસ ખોટું કરે જ નહીં, આપણને એટલો વિશ્વાસ હોય. તો મેઇન આપણે જાગૃત માતા બનવાનું છે. આપણા ઘરે આવું સંતાન આવવું જોઈએ. પેલું રૂછાવાળું ને એવું નહીં, એવી કેરી નહીં કે જે 100 રૂપિયામાં કિલો વેચાઈ જાય. આપણું બાળકને કોઈ નેગેટિવિટી અસર ના કરી જવી જોઈએ. એટલું પોઝિટિવ, એટલું સારું બાળક આપણા ત્યાં આવે. તો આપણને એવું થાય કે ચલો લાવતું છે, પણ સ્ટેપ શું, બધાને કરવું તો છે, પણ હવે આગળ કહો કઈ કે હવે કરવું કઈ રીતે. તો કરવાનું છે આ રીતે. પહેલા આપણે 4 ક્વેશ્ચન પર ધ્યાન આપવાનું છે. 4 ક્વેશ્ચન બધાને ખબર છે, પીક્યુ, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ. ચલો પહેલા આપણે જોઈશું પીક્યુ. પીક્યુ એટલે શું, કોઈને ખબર છે? ચાલો ચેટમાં આવી જાઓ બધા. પીક્યુ એટલે ચાર ક્વેશ્ચન વિશે સાંભળ્યું છે પહેલા બધાએ સાંભળ્યું જ હશે, કદાચ એનું ગુજરાતી તમને ખબર હશે. આ ખાલી ઇંગ્લિશમાં લખ્યું છે, કદાચ એવું વેરિએશન રહી શકે. ઓકે, પીક્યુ એટલે થાય ફિઝિકલ કોશન્ટ. આપણે પ્રેગ્નન્સીમાં આ 4 ક્વેશ્ચન પર ખાસ ધ્યાન આપવાનું છે. આના વગર ચાલશે નહીં જ. તો સરસ, પીક્યુ ફિઝિકલ ક્વોલિટી, ફિઝિકલ કોશન્ટ, સરસ. ચલો પીક્યુ એટલે શું આપણે પહેલેથી સમજીએ. શારીરિક ક્ષમતા આપણી કેવી છે, ગર્ભાવસ્થામાં બાળકનો શારીરિક વિકાસ, એની તાકાત, એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એ. તો હવે બાળકને એવો સારો લાવો હશે તો પહેલા સૌ પ્રથમ આપણે એક્ટિવ થવું પડશે. પીક્યુ ક્વેશ્ચનમાં આપણે શું શું કરી શકીએ, ચાલો લખો. પીક્યુ ક્વેશ્ચન સારો કરવો હોય તો શું કરાય, શેની પર ધ્યાન આપવું પડે? સરસ, પીક્યુ માટે શું કરવાનું ખાસ? ખોરાક, વેરી ગુડ. ડાયટ એક એનો પાર્ટ છે. ફૂડ, આહાર, ફૂડ, યોગા, વેરી ગુડ. જમવાનું અને મેડિસિન, બહુ જ સરસ. બધા સાચા આન્સર છે. ચાલો આપણે જોઈએ કે આમાં આગળ શું આવે છે. પીક્યુ, તો પીક્યુમાં ખાસ આપણે બધાએ કે ગર્ભાવસ્થામાં જે આપણે યોગ અને કસરત કરી શકીએ, કે જે દરેકને ડોક્ટરે જે પ્રમાણેની અનુકૂળતા આપી હોય, જે પ્રમાણેની અનુમતિ આપી હોય કે હા તમે આ બધું કરી શકો, તો એ. બીજું તમારે એક્ટિવ રહેવાનું છે. તમારે રોજ એટલું વર્ક, ટ્રાઇમેસ્ટર પ્રમાણે તમારું વર્ક બદલાઈ જતું હોય છે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં આટલું કરવાનું છે, સેકન્ડમાં આટલું, થર્ડમાં આટલું. ફર્સ્ટમાં આટલી જ એક્સરસાઇઝ, સેકન્ડમાં આટલી એક્સરસાઇઝ, થર્ડમાં આ રહી બધી એક્સરસાઇઝ. તો બધી યોગા, કસરતો, અલગ અલગ વસ્તુ તમે કરી શકો છો. બીજું સ્ટ્રેચિંગ કસરતો. તમે ઘણી બધી સ્ટ્રેચિંગ, એટલે તમારું શરીર લચીલાપણું રહેશે. નહીતર આપણી પ્રેગ્નન્સી પતશે એટલે આપણે બધા આવા થઈ જઈશું, હલીએ નહીં શકીએ, નહીં છોકરાને તેડીએ કે ક્યાંક લઈ જઈ શકીએ. અત્યારના માતાઓ તો છોકરાઓને નહીં લઈ શકે, એટલે પેલા સ્ટ્રોલર આવી ગયા છે, પકડીને આમ લઈ જવા, કેમ કે હવે ઉચકવાની પણ તાકાત નથી રહી બાળકો માટે. બીજું પોસ્ચર કરેક્શન. પોસ્ચર કરેક્શન એટલે શું,
કે જ્યારે પણ આપણને પ્રેગ્નન્સી આવે એટલે એક તમારો ફેઝ બોડીમાં બદલાય છે. ત્યારે આપણને બધાને શું થાય, કમરના દુખાવા બધાને કોમન હશે, ગરદનના દુખાવા, પીઠના દુખાવા. કેમ આ બધા થાય છે? કારણ કે આપણા બાળકનું આગળ જેમ જેમ વજન વધે છે એમ એમ બોડીનું છે ને કર્વ બદલાય, તમારા સ્પાઇનનો કર્વ છે એ બદલાય, એની આજુબાજુના સ્નાયુની તાકાત બદલાય, એને એટલું જ મજબૂત થવું વધારે જરૂર છે. તો સામે આપણે એટલી એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે. તો આ પતી ગયો ફિઝિકલ ક્વોશન્ટમાં યોગા વાળો પાર્ટ, કે યોગા, ફિઝિકલ એક્ટિવિટી, તમે ઘરનું કામ બધું કરો, રોજ સાંજે ચાલવા જાઓ, આ બધું જ આવે. બીજું શું આવે? બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ. તમારી કેપેસિટી જેટલી સારી હશે એટલું તમને લેબમાં બહુ જ કામ આવશે. આ હું તમને ફેક્ટ વાત કહું છું. હમણાં લાસ્ટ વીકમાં જ અમારા જેટલા ક્લાયન્ટ હતા એમાંથી 3 જણની ડિલિવરી હતી, 3 નોર્મલ ડિલિવરી થઈ છે. કેમ? કારણ કે થ્રુઆઉટ અમારી સાથે જોઈન હતા, થ્રુઆઉટ એમણે એક્સરસાઇઝ કરી છે, છેલ્લી મિનિટ સુધી કરી છે. મને ફોન આવ્યા હતા કે મારે બતાવવા જવાનું છે ને આજે કદાચ હશે તો મેં એક્સરસાઇઝ કરીને ઉભા રહો, તમને વિડીયો કોલ કરું. કેમ? કારણ કે તમે કરેલું હશે એટલું નેચરલ તમારી ડિલિવરી માટે બહુ જ સારું કામ આવશે. બીજું આપણને એવું થાય કે પ્રાણાયામ કરવાની કેમ જરૂર આવે છે? તો આપણે બધા જેટલા પ્રેગ્નન્ટ છે બહેનો, એ બધાના શ્વાસમાં તકલીફ થાય છે, શ્વાસ ચડે એવી બધાને થોડી થોડી એવું થાય કે યાર પહેલા સારું કામ થતું, પ્રેગ્નન્સીના અમુક આપણને શ્વાસ ચડે છે એવું થાય છે. હા, બધાને ફીલ થયું હશે. એમાં પણ જ્યારે 4થો 5મો મહિનો થોડો આવી જાય એટલે આપણને થોડું વધારે ફીલ થવાનું શરૂ થઈ જાય કે ચલો મને શ્વાસ ચડી જાય છે, મારા ફેફસા. કેમ આવું થાય છે? તકલીફ કેમ આવે છે? કારણ કે તમારી નેચરલ એનાટોમી છે, જેમ કે આ તમારું બેબી છે ને અહીંયા આટલે છે, હવે અહીંયા પર પ્રેશર આપશે એટલે તમારા ચેસ્ટ ઉપર પ્રેશર આવે છે. પ્રેશર આવે છે એટલે લંગ્સ તમારા શું થશે? કોન્ટ્રેક્ટ થશે, એટલે એને શ્વાસ વધારે ભરવામાં પ્રોબ્લેમ આવશે. એટલે આપણે જેટલા ડીપ બ્રીધિંગ કરીએ, અનુલોમ વિલોમ કરીએ, આપણે ઓમકાર કરીએ, આ બધા અલગ અલગ પ્રાણાયામ આપણે કરી શકીએ છીએ, તો એટલું આપણી શ્વસન ક્રિયા સારી રહેશે. બીજું ડાયટ, જે તમે બધાએ જવાબ આપ્યા છે કે ડાયટ તો ધી મોસ્ટ છે કે એ પણ તમને ખબર છે આપણે બધા આમાં બહુ સારું ધ્યાન આપીએ છીએ. પ્રેગ્નન્ટ થયા ને સારું સારું ખાવાનું શરૂ કર્યું, એમાં કોઈને કહેવું જ નથી પડતું બહેનોને કે તમે સારું ખાઓ, એ તો કે અમે ખાઈએ જ છીએ, એની તો ચિંતા છે જ નહીં. તો એટલા માટે કે આપણે ખાવાનું તો બધું સારું ખાઈએ છીએ પણ એની ઉપરનું બધું રહી જાય છે. બીજું ખાવામાં આપણે શું શું ખાઈ શકીએ? જેમ કે એ વખતે આપણી પ્રોટીન ઇન્ટેક આપણને ઘણું વધારે પડશે. ઘણીવાર ડોક્ટર પર પ્રોટીનના પછી પાવડર આપતા હોય છે, તો આપણે નેચરલી આપણે કઠોળ ખાઈ શકીએ, દાળ ખાઈ શકીએ, જેટલું બને એટલું આપણે ખાઈ શકીએ. કેલ્શિયમ વાળું ખાવાનું છે, આયર્ન યુક્ત. એક તો લેડીઝને ઓલરેડી HB ઓછું જ હોય છે, ઘણી બધી લેડીઝ HB ઓછામાં જ ફરતા હોય છે, એમાં પણ પ્રેગ્નન્સી દરમિયાન વધારે ઓછું થવાનું છે. એટલે શું થાય? એ લોકોને વધારે તકલીફ થાય, એમને વધારે બ્રીથલેસનેસ થવાના ચાન્સીસ છે. અને છેલ્લા ટાઈમે પછી તમારે ક્યાંક બોટલ લોહીની ચડાવવી પડે કે એવા બધા કોમ્પ્લિકેશન ના આવી જાય, એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, પૂરતો આરામ અને ઊંઘ. ઊંઘ બહુ જ જરૂરી છે આના માટે. જેટલું ઊંઘ સારી હશે એટલું આપણું માઇન્ડ એટલું સારું રહેશે. ચલો, બીજો ક્વેશ્ચન છે આઈક્યુ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ. કોને ઇન્ટેલિજન્ટ બાળક જોઈએ છે? કોને જોઈએ છે? કોને નથી જોઈતું? પહેલા એ કહેજો મને. કોઈ એવું છે? ઊંઘ નથી આવતી, શું કરવું? આપણે બધા ક્વેશ્ચન આન્સર છે ને લાસ્ટમાં રાખીશું. બધાને એવું છે કે ભાઈ મારે ઇન્ટેલિજન્ટ છોકરું આવું જોઈશે. તો ઇન્ટેલિજન્ટ છોકરું આપણે આગળ જોયું એમ ભગવાનની ઈચ્છાથી આવશે, બધું ભગવાન કરશે, ભગવાન પર છોડીએ બિચારા, એટલે ભગવાન લાવશે. આપણે પણ એટલું કરવું પડશે ને. આપણું જેટલું બ્રેઇન એક્ટિવ હશે, આપણી વિચાર ક્ષમતા શક્તિ એટલે મેમરી, તમારો મેમરી પાવર એટલો સારો હશે, તમારી સમજ શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ એ જેટલું સારું હશે એટલું તમારું બાળક આગળ જતા આઈક્યુ એનો સારો ડેવલપ થશે. તો હવે આના માટે શું કરવાનું? ચલો, આઈક્યુ સારો કરવો છે તો શું કરી શકાય? તો એનું આપણે જોઈએ. શું કરી શકાય? અલગ અલગ કોયડા તમે ઉકેલ લો કે ઘણા બધા ક્વેશ્ચન આન્સર આવે, ઉખાણા આવે, ઉખાણા વિચારવાના છે. ઘણા બધા આપણે પહેલા નાના હતા ને તો આ બધી ગેમ્સ બહુ રમતા હોઈશું. શનિવારની પૂર્તિમાં પણ આવે છે, તમારે દર શનિવાર રમવાનું. અને આપણે ક્લાસ થાય છે એમાં સંગીતાબેન ને ઘણા બધા બહેનો પણ આવી રીતે સરસ કાર્યો બધા કરાવતા હોય છે. પણ એ બહેનો કરાવે એ દિવસે કરવાનું, પછી ઘરે જઈને સુઈ જવાનું એવું ના ચાલે.
પછી રોજ કરવું પડે. પછી આપણે કેવું આવે છે ખબર છે, પેલો રસ્તો શોધવાનો, આમ બહુ જ બધા રસ્તા આપેલા હોય અને પછી ત્યાં સુધી પહોંચવાનું હોય. તો એ તમારું ડિસિઝન મેકિંગ થાય. કેમ કે તમને ખબર પડે કે હું આ રસ્તે જઈશ, આમ આવીશ તો મને ઉકેલ મળશે કે નહીં મળે. એટલે આપણે 2-3 વાર આવીએ, પછી રસ્તો ખોટો મળે પાછું એમ કરીને પાછા જઈએ. તો એ બ્રેઇન માટે બહુ જ સારી એક્ટિવિટી છે. બીજું છે, આપણે નાના હતા તફાવત શોધો આવતો ખબર, 2 ચિત્રો હોય કે 2 ચિત્રોમાં કયું આમાંથી આમાં ફરક છે, તમે એ જોઈ શકો. બીજું, સારા પુસ્તકો વાંચી શકો. તમે જેટલા સારા પુસ્તકો વાંચશો એટલું તમારું બાળકનું નોલેજ ઇમ્પ્રુવ થશે. હવે આપણે પુસ્તકો વાંચતા નથી ને આપણે શું વિચારીએ, મારો છોકરો ભણવા જ નથી બેસતો, સ્કૂલ થી આવે ને મારે પકડીને ભણાવવા પડે. પણ તમે બેસો છો, તમને અમારે પકડીને બેસવા પડે છે કે વાંચ, પુસ્તકો તો વાંચો આખી પ્રેગ્નન્સી દરમિયાન. અને પછી કહીએ, પછી છોકરાને કહીએ તો બેસતો જ નથી, 10 મિનિટ બેસે ને મોબાઈલ જોવે. તો આપણે બધા શું કરીએ છીએ, આપણે 10 મિનિટ હજી ધ્યાન આપે પીપીટીમાં, પાછા જોવા જતા રહીએ ફોન, પાછું કંઈક બીજું રસ્તો કરીએ. તો પહેલા આપણે એ બધું શીખવું પડશે. પુસ્તકો વાંચવા, હું તો કહું કમસે કમ 1 મહિનામાં 3 બુક વંચાઈ જવી જોઈએ. હવે આ થોડું વધારે થઈ ગયું, બહેનોને લાગશે કે આટલું બધું નહીં, થોડું કન્સેશન આપો. તો આખી પ્રેગ્નન્સી દરમિયાન તમે 3 પુસ્તકો મિનિમમ વાંચો. ચલો, આપણે બધા ભાગવત ને બધું તો વાંચીએ જ છીએ, તો તમે સ્પિરિચ્યુઅલ તો સારું વાંચો છો. સાથે સાથે તમારે શું વાંચવું જોઈએ કે તમે અબ્દુલ કલામ છે એવી બધી પુસ્તકો વાંચો, કોઈ સાયન્ટિસ્ટ વિશે વાંચો, રામાનુજમ જેવા મેથેમેટિશિયન વિશે વાંચો. એવા બધા વિશે વાંચશો તો તમારા બાળકને પણ ગણિતના દાખલા ગણવા ગમશે, એના વિશે જાણવું. નવા જેમ કે સાયન્સમાં ઈસરોનો કંઈક પ્રોજેક્ટ લોન્ચ થયો છે, ચંદ્રયાન કે આ તે, તો એને જુઓ કે કઈ રીતે બન્યું હતું, કઈ રીતે એ બધું મિકેનિકલ બધું ફિટ થયું હતું. વિડીયોઝ બી તમે જોઈ શકો, તો તમને આમ ઇન્ટરેસ્ટ પડશે કે હા આ બધું કરવું જોઈએ. પછી વાતચીત, બાળક સાથે ગર્ભ સંવાદ. આપણે ગર્ભ સંવાદની એક્ટિવિટી આગળ EQ-માં કરવાના જ છીએ લાઈવ. બીજું, સકારાત્મક વિચારો અને વાક્યો, એને કહેવાય એફર્મેશન. આપણે રોજ બાળક સાથે સકારાત્મક વિચારો અને વાક્યો બોલવાના છે. તો ચલો પ્રેક્ટિકલ કરવાનું છે. બધા બેસી જાઓ. જે પ્રેગ્નેન્ટ છે એ પોતાના બંને હાથ પેટ ઉપર મૂકી દો, આંખો બંધ કરી દો. બધા રેડી છો? આંખો બંધ. હું બોલું એમ તમારે બધાએ બોલવાનું છે, બરાબર? મારા ખોળામાં ઉછરી રહેલા નાનકડા નટખટ બાળક. બેટા, તમે ધર્મને જાણનારા થાવ, તમે ચતુર થાવ, નીતિવાળા થાવ, યશસ્વી થાવ, જ્ઞાની થાવ, સારી સ્મરણ શક્તિ વાળા થાવ, શ્રેષ્ઠ વક્તા થાવ, લોકપ્રિય થાવ, દયાળુ થાવ, ધૈર્યવાન થાવ, કરુણામય થાવ, મહાબળવાન અને સમર્થ થાવ. હવે બંને આંખોને ધીરે ધીરે આપણે ખોલી દઈશું. કોણ કોણ બોલ્યું હતું? બધા બોલ્યા હતા? બોલ્યા હો તો યસ લખો. તમારે બાળકને કહેવું પડશે કે એ દયાળુ છે, એ નીતિવાન છે, એને બધું સરસ આવડે છે, એની સ્મરણ શક્તિ એટલે કે મેમરી બહુ જ સારી છે, એનાથી બધા જ કાર્યો સરસ થઈ જાય છે, એનું ડિસિઝન મેકિંગ સારું છે. તમે કહેશો તો એ બધું જ અત્યારે સાંભળે છે. એટલા માટે સકારાત્મક વિચારો અને વાક્યો એટલે કે એફર્મેશન. હવે આપણે જોઈશું EQ પોર્શન વિશે. EQ એટલે શું? પહેલા આપણે જોયું PQ એટલે ફિઝિકલ પોષણ, એક્સરસાઇઝ, ડાયટ, સારું ખાવું પીવું, તમારી લાઈફસ્ટાઈલ બદલવી, એ આવી ગયું. બીજું આવ્યું IQ કે ઘણી બધી આપણે એક્ટિવિટીઝ બદલીએ, એક્ટિવિટીઝ ઘણી બધી કરીએ, રંગ પૂરીએ, ઘણા બધા ચિત્રો બનાવીએ, કંઈક નવું એક્ટિવિટી કરતા રહીએ, કંઈક સારું. બધા હું જોતી હોઉં છું ગ્રુપમાં, બધા સરસ બધું બનાવતા હોય છે, તોરણ બનાવે છે ને આ બધું બનાવે છે, રંગોળી બનાવો છો, તો ગણિતના દાખલા તમે સોલ્વ કરો. હું તો કહું તમે છે ને 8, 7, 8, 9 ની ગણિતની ચોપડી લેતા હો, આજુબાજુ વાળું કોઈ ભણતું હોય ને તો, અને એના જે દાખલા હોય ને બેઠા બેઠા ગણો. રિયલી તમારું બાળક જો IQ-માં પાવરફુલ જોઈએ ને તો ગણિતના દાખલા ઘણો જ. આજનું તમારું હોમવર્ક છે 1 થી 20 ના ઘડિયા લખો ખાલી તમે.
અડધા તો આપણને નહીં યાદ હોય, આપણે જ ગણવા પડશે. આમ 10 સુધી યાદ હશે, પછી આગળથી લોચા વાગશે બધાને. એમાં 17, 18, 19 તો બધાના લોચા વાળા જ હશે. તો બધા છે ને ગણિતના દાખલા ગણવાનું શરૂ કરી દો, અને 1 થી 20 ના ઘડિયા. બીજું એ કે ઈક્યુ. હવે ઈક્યુ પોષણ બહુ જ જરૂરી છે. આજના જમાનામાં ઈક્યુ હું તો કહું 0 લેવલ પર આવી જવાની તૈયારીમાં છે. જો આપણે બધા નહીં તૈયારી બતાવીએ તો કંઈ જ નહીં. બાળકની ભાવનાઓ, સંવેદનશીલતા, લાગણી, એને કોઈની સાથે હવે લાગણી વ્યવહાર, કારણ કે એને પરિવાર જોયો જ નથી. બધા બહુ નાના પરિવારમાં એને કઈ રીતે લાગણી, કઈ રીતે બધા સાથે રહેવું, હવેના બાળકોને નથી આવડતું. એવું કેમ નથી આવડતું? તો એ આપણે શીખવાનું છે. તો એના માટે શું કરવું? તો પહેલા તો સકારાત્મક રહેવું, પોઝિટિવ. બેનો બધી નેગેટિવ થઈ જતી હશે. કોઈ કે કંઈક દેરાણી જેઠાણીએ કીધું એટલે પૂરું. આણે મને આમ કહી દીધું, આણે મને આમ કીધું. જો એક વાત હોય તો એને આપણે કેટલી સતત વિચાર કરશું. એક વાતને તો ઓવર થિંકિંગ કરીને પહાડ બનાવી દઈશું આપણે બધા. થાય છે બધાને આવું? કોને કોને થાય છે? મારે પણ થાય છે, એટલે બહુ ચિંતા ના કરો. બહેનો ભગવાને આપેલું જ છે. નેગેટિવિટી આવી જાય છે, ઘણું બધું પોઝિટિવ રહેવાનું ટ્રાય કરીએ, પણ ક્યાંક ક્યાંક તો નેગેટિવિટી આવી જ જાય છે. બધાને આવું થાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે? ઓવર થિંકિંગ બધાને બહુ જ થાય છે. તો પહેલા તો સકારાત્મક વાતાવરણમાં રહેવાનું છે. સકારાત્મક વાતાવરણ એટલે શું? કે આપણે પોઝિટિવ રહેવાનું છે. પોઝિટિવ રહેવું. આપણને એવું થાય પણ ઘરના દેરાની જેઠાણી એવી આવી છે, શું પોઝિટિવ રહું બેન? જેવી હું જાઉં કંઈક નું કંઈક હોય છે, કાં તો સાસુ એવી મળે છે. બધાને કંઈક નું કંઈક એવા પ્રશ્નો હશે. તો હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે આપણે બધા સીતા માતાને ઓળખીએ છીએ. સીતા માતા રાણી હતા. એ આવ્યા, રામ ભગવાનને એમના લગ્ન થયા. હજુ લગ્નના થોડા જ સમયમાં એમને વનવાસ આવી ગયો. એ રાજપાટ ભોગવવા જ નથી રહ્યા, વનમાં રહ્યા. જેમ એમના પતિ સાદા વસ્ત્રોમાં છે, એમ એ સાદા વસ્ત્રોમાં છે. એમને પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નથી. એવા જંગલમાં એમને ચાલે છે. તો આપણને બધાને એવું થાય કે તો રાણી છે તો પણ આવા કષ્ટ ભોગવે છે. હજુ અહીંયા સ્ટોરી નથી પૂરી થતી. ત્યાં થાય છે તો ત્યાં રાવણના ત્યાં રહેવાનું થાય છે. રાવણ અપહરણ કરીને લઈ જાય છે. તો રાવણની પાસે રહે છે. ત્યાંથી રામ ભગવાન છોડાવવા આવે છે. રામ ભગવાન આવે છે, પછી સમાજના એના કારણે અગ્નિ પરીક્ષા થાય છે. આપણને બધાના સ્ટોરી ખબર છે, હું શોર્ટમાં ખાલી કહું છું. તો એ થાય છે ને ત્યાં એમનો ત્યાગ કરે છે ને એ ઋષિના આશ્રમમાં રહે છે. ત્યારે એ પોતે પ્રેગ્નેન્ટ હોય છે, ગર્ભાવસ્થા. તો આમાંથી કોઈને, આપણી બહેનોમાંથી કોઈને જંગલમાં રહેવાનું થયું હોય, ચપ્પલ પહેરવા ના હોય, એવું કઈ હોય તો કહો, તો હું સમજી શકું તમે નેગેટિવ થાવ બેન, તમારા માટે વ્યાજબી છે. કોઈને છે આવી તકલીફ? આટલું કશું જ નથી આપણને. નથી. આપણે તો રાણીએ નથી. એ તો રાણી હતા તોય રહ્યા છે. આપણે તો તોય રહીએ ને તો વાંધો ના આવે. એ તો એટલા મોટા રાજાના પુત્રી હતા તો એમને તો આવે જ નહીં. આપણે કોઈને જંગલમાં રહેવાનું નથી. બધું સારું સારું 4 ટાઈમ તો બનાવીને ખાઈએ છીએ આપણે. બધું જ સરસ છે. તો શેની નેગેટિવિટી આવે? તો એ સીતા માતા ત્યારે લવકુશને જન્મ આપી શકે છે. ત્યારે લવકુશ એટલા નાના હોય છે ને, એમના જ પિતા સાથે એમનું યુદ્ધ થાય છે, એમના જ રઘુકુળ સાથે. અને પછી ઓળખાણ નીકળે છે કે આ બંને આટલા વીર પુત્ર કોના છે. તમારા કોઈને એવું છે કે પતિથી દૂર રહેવાનું છે ને આવી રીતે ઘરના એ મૂકી દીધા હોય ને પછી ઋષિના આશ્રમમાં આપણે રહેતા હોઈએ ને? કોઈના નથી. તો તમને નેગેટિવ થવાનો હું તો કોઈ અધિકાર જ નથી. તમે નેગેટિવ થાવ છો તો એ તમારો વાંક છે. આપણે નાની વાતને મોટી કરીએ છીએ. આપણે સીતા માતાને આપણા સમક્ષ, નજર સમક્ષ લાવવા જોઈએ કે આટલા બધા નેગેટિવિટીમાં જો એ વ્યક્તિ આટલા પોઝિટિવ રહીને આવા સુંદર 2 બાળકોને જન્મ આપી શકે, તો હું તો આપીશ જ. હું તો કરી જ શકીશ. હું કેમ ના કરી શકું? થાય જ આપણાથી. તો મેઇન છે સકારાત્મક. આપણે બધાએ અત્યારે નિયમ લેવાનો છે કે અહીંયાથી રોજ આપણે પોઝિટિવ જ થઈશું. આજથી નિયમ છે. ફરી મારો ક્લાસ આવશે ને ત્યારે હું પૂછીશ તમને. હવે મારો પ્રેક્ટિકલ લઈશું આપણે, યોગા અને એક્સરસાઇઝનો. અત્યારે થિયરી છે. ચલો, કોણ કહે છે કે હવે હું નેગેટિવ નહીં રહું? પ્રોમિસ લખો. ચલો બધા પ્રોમિસ. તમારા બાળકને આપવાનું છે, મને નહીં પ્રોમિસ આપવાનું. તમારા બાળકને, અંદર રહેલા બાળકને પ્રોમિસ આપો કે હું નેગેટિવ નહીં થઉં. બેટા, હું તારા માટે પોઝિટિવ રહીશ. હું ચિંતા નહીં કરું. મને નથી આપ્યું, તમારા બાળકને આપ્યું છે. તોડશો તો તમારી જવાબદારી, મારી કોઈ નથી. મારો તો લેક્ચર પત્યો એટલે પૂરી જવાબદારી. ટ્રાય હોય જ નહીં. ટ્રાય નહીં. સીતા માતા કરી શકે તો આપણે આવનારી પેઢીને આપણે સીતા માતા બનવાનું છે. ચલો, તો એના માટે શું કરવાનું છે? તો પહેલા તો પતિ પત્ની વચ્ચે આપણે પ્રેમ, સમજદારી, બંને પાત્ર છે, બંને પ્રેગ્નેન્ટ છો, તો તમારા બંનેની પહેલા અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એક લેવલ પર આવવું પડશે.
એ કંઈક અલગ કહેશે, આપણે કંઈક અલગ કહીશું, એ કહેતો આપણે ગુસ્સે થઈ જઈએ, આપણે કહેતો એ ગુસ્સે થઈ જાય. તો આ 9 મહિના નહીં ચાલે. આ 9 મહિના બધું જ મૂકી દેવું પડશે આપણે. બીજું કે આપણી કઈ લાગણી છે કે આપણને કોઈ એવું છે, તો તમે કોઈ સારા વ્યક્તિને, જેમ કે અમને સંગીતાબેનને, તમારા પરિવારમાં કોઈ તમને એવું સભ્ય લાગે તો તમને લાગણીઓ વ્યક્ત કરી શકો છો કે ભાઈ ચલો આવું છે, હું આવું ફીલ કરું છું. તમને સારું લાગે કે કિક મારી હોય તો તમે કેવું પરિવારને સરસ કહો છો. તો સુખ દુઃખ બધું તમારે કહેવું છે. બીજું, ખુશ રહેવાનું છે, હસવાનું છે, આનંદ કરવાનો છે. આ સમય દરમિયાન આપણે આપણા બાળકના અનુસંધાનમાં રાખીને જ રહેવાનું છે. બીજું આવ્યું હો ફરી તમારા બધાનું તણાવ, ગુસ્સો અને ભય. આ બધાથી શું રહેવાનું છે? દૂર. આ બધું આવવું જોઈએ નહીં આ 9 મહિના દરમિયાન. અત્યારે તમને નહીં ખબર પડે, પછી એ તમારા બાળક પર આગળ જતા બહુ જ અસર કરશે. તમને હું એક કિસ્સો કહું. હમણાં એક હતા, હવે એમનું નામ નથી લેવું, એક કપલ હતા. એ બંનેને હશે, એમને પહેલેથી એમને ઘણા બધા ઝઘડા અને પરિવારમાં એ બધું ચાલતું જ હશે. અને ઓલરેડી બહુ ટેન્શનમાં, સ્ટ્રેસમાં ને એવા બધામાં રહેતા જ હતા. પછી એમને કન્સીવ થઈ ગયું. ચલો બાળક આવી ગયું, તો પણ હવે તમે એકદમ તો કેવી રીતે બ્રેક, વાતાવરણ આમ સાવ નેગેટિવ ચાલતું હોય, પોઝિટિવ કેવી રીતે ફેરવાય? ધીરે ધીરે ફેરવાય. પણ તો પણ સ્ટ્રેસ, એન્ઝાયટી, ચિંતા, ઓવર થિંકિંગ રહેતું જ હતું. તમને જાણીને આશ્ચર્ય થશે, એ બાળક જ્યારે જન્મે છે ત્યારે ઓટિઝમ અને ADHD વાળા બાળકો આવવાના બહુ જ ચાન્સીસ છે. હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ છું. અમારા ત્યાં જ આ બધા એક્સરસાઇઝ કરવા આવે છે, કારણ કે એ લોકોનું ડેવલપમેન્ટ ડિલે થઈ જાય. એમને ચાલતા, બેસતા, એમને શાંતિથી મન શાંત ના રહે, ઘણું બધું એક્ટિવિટી એમને તકલીફ પડે. તો આ બાળકો આપણા ત્યાં આવે, આપણે એમની હિસ્ટ્રી લઈએ ને ત્યારે આનો પણ એક મોટો ફાળો છે. તો તમારે તમારું બાળક જો સ્વસ્થ, સલામત, નિરોગી આ બધું જોઈતું હશે તો આ બધું મૂકી દેવું પડશે બહેનો. 9 મહિના દરમિયાન તો નહીં. પછી બાળક આવી જાય, પછી તમે થોડું એ થઈ જાય ને 5-1 વર્ષ પછી કરજો બધો ભેગો ગુસ્સો. ત્યાં સુધી બધું કાગળમાં લખવાનું રાખો. પછી બધું ભેગો 5-1 વર્ષો સાથે કરજો, એક સાથે ગુસ્સો, કે હવે મારા પેલું 5 વર્ષ પહેલા રહી ગયું તું, હવે હું કહી દઉં. ઓકે, ચલો છેલ્લો એક ક્વેશ્ચન આપણે જોવાનો છે, SQ એટલે સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઆલિટી પણ એટલી જરૂરી છે. એકલું આપણે PQ, IQ, EQ પર ધ્યાન આપશું તો નહીં ચાલે. એના માટે આપણે SQ ને પણ ધ્યાન આપવું પડશે. તો SQ આપણા બાળક માટે શું? આપણને એમ થાય કે એમાં શું, ગીતા ને આ બધી ચોપડી વાંચે શું ફરક પડી જાય? તો આપણા બાળકમાં સારા સંસ્કાર આવશે, સારા વેલ્યુઝ એટલે મોરલ વેલ્યુઝ, કે હા મારે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ મારાથી વડીલ છે એને માન આપવું જોઈએ, મારે જુઠ્ઠું ના બોલવું જોઈએ, મારે કંઈ સંતાડવું ના જોઈએ. આ બધા મોરલ વેલ્યુઝ ક્યાંથી આવશે? આ બધા મોરલ વેલ્યુઝ તમારા સ્પિરિચ્યુઅલ પોષણ પરથી આવશે. તમે એકદમ કોઈ જ એમ ડિપ્રેશનમાં આવી જાવ છો ત્યારે આપણને ગીતાના વાક્યો યાદ આવશે, ત્યારે આ બધા ભગવાને, આ ગુરુની વાણીઓ તમને યાદ આવશે કે હા ગુરુજીએ આવી રીતે કીધેલું હતું, બધાને આવી છે તો મને તો કાંઈ તકલીફ નથી, આ બધું સારું થઈ જશે. ઘણીવાર આપણને ધંધામાં કે કોઈ વાર નુકસાન આવે છે તો આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. તો આ અત્યારની પેઢી, હું તમને કહું, હમણાં અમદાવાદનો જ કિસ્સો હું તમને કહું, તમે બધા સમાચારમાં સાંભળ્યું હશે. 1-1.5 મહિનો થયો, એક નાની દીકરી 8મા કે 10મામાં ભણતી, બોલો, સુસાઇડ કરી લીધું એની જ સ્કૂલમાંથી જ એને કૂદકો મારી દીધો. મને એમ થાય કે 10મા છોકરીને શું હવે જિંદગીમાં એવી તકલીફો આવી હશે? આપણે તો હવે કેટલાય કિસ્સા, તો એક વાત થઈ, આવા બધા કિસ્સા સાંભળે છે. કેમ? કારણ કે એમની અંદર ધીરજ, એમને એવું થઈ જાય મારા માર્ક્સ ઓછા, હવે શું, હવે મારાથી જીવન ના જીવાય, મને લોકો આમ કહેશે. ને કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય ને ના પછી પહોંચી વળે કે ના આવે માર્ક્સ, તો લોકો પોતાનું જીવન ટૂંકાઈ દે છે. કેમ? કારણ કે એ માતાની અંદરથી આ બધું ચાલે. આપણે બધા એવા ટેન્શન વાળા, તણાવ વાળા, આપણે જો એ નક્કી કરેલું હોય, ગીતાનામાં વાંચેલું હોય કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે કર્મ કરવું જ મારા હાથમાં છે, શું ફળ આવશે એ મારા હાથમાં નથી, તો પછી મારે ચિંતા કરવાની જરૂર નથી. તો આ બધું સ્પિરિચ્યુઅલ પોષણ તમને એ વખતે કામ આવશે, મોરલ વેલ્યુઝ તમને કામ આવશે. ખોટું કામ કરતા પહેલા બાળકને આ બધી બુક્સમાંથી સારું વાંચન કરેલું તમને પાછા પાડશે કે ના હો, આવું મારાથી ના કરાય, કોઈને ચીટિંગ મારાથી ના કરાય, કોઈના મારા પૈસા ના પડાવી લેવાય. ત્યારે આ તમને મોરલ વેલ્યુઝ, કોઈ એને આગળ જતા કદાચ નિષ્ફળતા ના જ આવે, તમારા બધાના બાળકો સફળ થાય, પણ જીવનમાં બધું કઈ નક્કી નથી બહેનો. સફળ બી થવાય, નિષ્ફળ બી થવાય, કોઈ સ્કૂલ એક્ઝામમાં સારા બી માર્ક્સ આવે, કોઈમાં ના પણ સારા માર્ક્સ આવે, ત્યારે તમને આ બધું કામ આવશે. તો હવે આના માટે આપણે શું કરી શકીએ? SQ ક્વોશન્ટ આપણો બિલ્ડઅપ કરવો હોય તો આપણે રોજ સારું ધ્યાન કરી શકીએ,
એમાં ખાસ આપણે ચક્ર આવે છે, ચક્ર ધ્યાન. આપણા બોડીના 7 ચક્રો છે. આપણે રોજ અલગ અલગ મંત્રો, શ્લોક નો જાપ કરી શકીએ. ગીતા, રામાયણ, ભાગવત, ઘણા બધા સારા જે પણ તમારા અનુલક્ષીમાં તમને ગમતા હોય એવા તમે કોઈ માતાજીના, ભગવાનના પુસ્તકો પણ તમે વાંચી શકો. સકારાત્મક સંકલ્પ લેવાય, એટલે કે તમે દ્રઢતા કરો કે ચલો હું આ કરીશ જ. ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને ખૂબ 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 જરૂરી છે. ચલો, એટલે હવે આપણે જોયું, એની સમરી કરી લઈએ. પીક્યુ એટલે શું? ફિઝિકલ કોશન્ટ. એના માટે શું? એ શેના માટે જરૂરી છે? સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક. તમે સ્વસ્થ હશો તો બાળક સ્વસ્થ જ આવશે. પછી આઈક્યુ, આપણું માતાનું મન જેટલું એક્ટિવ હશે, બ્રેઇન એક્ટિવ હશે, લેફ્ટ બ્રેઇન, રાઈટ બ્રેઇન એક્ટિવિટીઝ આવે છે, એ બધું તમે સારું કરેલું હશે તો તમારું બાળક તેજસ્વી આવશે. બીજું ઇક્યુ, તમે જેટલા શાંત પ્રકૃતિના હશો, તમારા પરિવારમાં સંબંધ સારો હશે, જેટલા આપણે નેગેટિવિટી દૂર હશું, એટલું તમારું મજબૂત, સારું, ભાવનાત્મક રીતે મજબૂત બાળક આવશે. અને એસક્યુ એટલે શું? કે સ્પિરિચ્યુઅલ, કે આપણે બાળકના સૌથી પ્રથમ ગુરુ છીએ. આપણે એને મોરલ વેલ્યુ શીખવાડવાની છે કે શું જરૂરી છે, શું નથી જરૂરી, શું કરવું જોઈએ. ઓકે, તો આટલા આપણે ક્વેશ્ચન્સ જોયા છે. હવે મેઇન મારે સંગીતાબેન સાથે વાત થઈ હતી તો એ કે આપણે કોઈ આયુર્વેદનો ટોપિક રાખીએ, કોઈ ડાયટનો ટોપિક રાખીએ, પણ મારી પર્ટિક્યુલર ઈચ્છા હતી કે સજાગ માતા. તમને એવું કહી દઉં કે લો, રોજ સવારે તમારે છે ને 4 બદામ ખાવી, પણ કેમ ખાવી એ તો ખબર નથી. તમને કેમ કરવું એ જ ના ખબર હોય, હું તમને 4 વસ્તુ કહી દઉં, લો તમે આ ખાઈ લેજો, રોટલી શાક દાળ ભાત ખાઈ લેજો, રોજ બપોર છાશ પીજો, તો શું મતલબ એનો? સમજાવવા માટે પહેલા જાગૃત તમારા 4 ક્વેશ્ચન પર તમે કામ કરવાનું શરૂ કરશો તો બીજો એનો તબક્કો છે ડાયટ, બીજો તબક્કો છે યોગા, બીજો તબક્કો છે એનું પ્રેક્ટિકલ. જેમ કે આપણે કોઈ વાર આઈક્યુ ની ઘણી બધી એક્ટિવિટીઝ, ગેમ્સ આવશે, તમને બહુ જ મજા આવશે. આપણે બધા ભેગા મળીને ગેમ્સ રમી શકીશું. પછી ઘણા બધા આપણે યોગાના આસનો આપણે બધા કરી શકીશું. તો એ બધું એના પછીનો સ્ટેપ છે. એટલે મારે હતું કે પહેલા જાગૃત, તમારામાં જાગૃતતા આવે, તમે એક નિયમ લો, તમે તમારા બાળકને પ્રોમિસ આપ્યું કે ના હું કરીશ જ. તો ચલો, આપણે એક ગર્ભ સંવાદમાં જોડાવાનું છે. બધા બહેનો રેડી છો? રેડી હો તો યસ લખો. ચલો, સરસ. કેટલા બધા બહેનો જોઈન છે અને મેસેજ આટલા જ આપે છે. બધા મૂકીને જતા રહ્યા છો શું ફોન? કે બધું સાંભળાશે, બધું સારું સારું થશે, ભગવાન બધું સારું કરશે. એવું નથી ને? ના ના, સરસ રિપ્લાય આવે છે ખાસા બધાનો. ચલો, બધા બંને હાથ પેટ ઉપર પોતાના ગર્ભ પર મૂકી દઈશું, આંખોને બંધ કરી દઈશું. આપણે એક સુંદર ગર્ભ સંવાદ સાંભળવાનો છે, બોલવાનો છે. હું બોલું એ તમારે પણ રિપીટ કરવાનું છે. હે પ્રભુ, હે સૃષ્ટિના રચનારા, હે પરમ કૃપાળુ પરમાત્મા, આપે મારા ગર્ભમાં આપનો જ એક અંશ સ્વરૂપને આ સૃષ્ટિ પર મોકલ્યો છે. મને માતા બનવાનું સૌભાગ્ય આપ્યું છે. હું બહુ જ ખુશ છું. અને આખો પરિવાર પણ આપની જ રાહ જુએ છે. ભગવાને મને આપેલું અમૂલ્ય સર્જન છો તમે. બેટા, આ બધી કળાઓમાં નિપુણ છો, તેજસ્વી છો, તંદુરસ્ત છો, જ્ઞાની છો. અને આ બધા સાથે તમે આ બધા ગુણોને લઈને તમે પધારવાના છો. હે પ્રભુ, તમે મને માતા બનવાનું સૌભાગ્ય આપીને મને
ખૂબ મોટી જવાબદારી આપી છે. હું આ જવાબદારી માટે 100% મહેનત કરીશ. હું 100% સજાગ એટલે કે જાગૃત માતા બનીશ. અમે બંને એટલે કે તમે અને તમારા પતિ માતા પિતા તરીકેનું આદર્શ વ્યક્તિત્વ બને તેનું ચોક્કસ ધ્યાન રાખીશું. હે બેટા, તમે શ્રવણ, ધ્રુવ, શિવાજી, ભામશા, રામ, લક્ષ્મણ જેવા પરાક્રમી ગુણો સાથે આ પૃથ્વી પર પધારવાના છો. બેટા, હું તને પ્રોમિસ આપું છું કે હું સજાગ માતા ચોક્કસ બનીશ. હળવેથી પેટ ઉપર હાથ ફેરવવાનો છે અને બંને હથેળીને ઘર્ષણ આપવાનું છે. પછી આંખો ઉપર મૂકવાનું છે અને ધીરેથી આ એનર્જીને ફીલ કરો. તમારા બાળકને પણ ફીલ કરાવો અને હળવેથી આપણે આંખોને ખોલીશું. બધાને કેવું લાગ્યું? કેવો અનુભવ રહ્યો તમારા બાળક સાથે વાત કરીને? ગુડ, સરસ, બહુ જ સરસ, ખૂબ સરસ, ગ્રેટ. તો શું આપણે રોજ આવી બાળક સાથે વાત ના કરી શકીએ? આવું રોજ આપણે સરસ અનુભવ ના કરી શકીએ? આવું ફીલ જો આપણે રોજ કરીએ, રોજ આ બધું અનુસંધાન રાખીએ, તો આપણે ચોક્કસ એક સજાગ માતા તો બનીએ જ, અને આપણા ઘરે એક ઉત્તમ સંતાન આવે. આવનારી પેઢી, આખો યુગ બદલાશે, યુગ નિર્માણ થશે. હવે હું તમને મારો પરિચય આપી દઉં. હું ક્યારની વાત કરું છું, પછી એવું થશે કે આ બેન કોણ બોલે છે ક્યારના. તો મારું નામ છે ડોક્ટર અની સોની. હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ છું, યોગા એક્સપર્ટ પણ છું અને ગર્ભ સંસ્કારનો કોચ છું. હાલ અમદાવાદ ખાતે છું. આ મારો ફોન નંબર છે. ઇફ તમને કોઈ કઈ પ્રોબ્લેમ હોય, કદાચ અત્યારે હું ક્વેશ્ચન આન્સર લઈશ પણ લાંબા ના લઈ શકું, કારણ કે મારે 5:30 બીજો એક ક્લાસ જોઈન કરવાનો છે. મારો પોતાનો જ ક્લાસ છે, એટલે મેં સંગીતાબેનને વાત કરેલી. તો કદાચ કોઈના ક્વેશ્ચન રહી જાય તો એવું રાખતા નહીં. તો તમે મેસેજ પણ મને નાખી શકો છો. તમે એવું હોય તો આનો ફોટો પણ લઈ શકો છો. અને મારું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે આરોગ્યમની. એની અંદર હું વિડીયોઝ મોકલતી પણ હોઉં છું. તો થોડા વિડીયોઝ આપણે જોઈએ કે ઓકે, હું પ્લે કરવાને. આ ઘણી બધી એક્સરસાઇઝ છે કે જે આપણે પર્સનલ પણ આવા સેશન લેતા હોય છે, કે આ તમે છેલ્લું ટ્રાઇમેસ્ટરમાં આ બધી એક્સરસાઇઝ કરી શકો છો. આપણે હવે કોઈ પણ ફ્યુચરમાં ફ્રી હશે ટાઈમ, તો એમાં હું એક સેશન લઈશ કે આપણે બધાને એક્સરસાઇઝનું પણ સારું જ્ઞાન આપીશું, કે તમે જે મંથમાં હો કે કયા કયા ટ્રાઇમેસ્ટરમાં છો, એ પ્રમાણે તમારે કઈ કઈ કસરતો કરવી જોઈએ, તો એ આપણે કરી શકીશું. અમે આવી રીતે સેમિનાર્સ પણ કરતા હોઈએ છીએ, બધા બહેનોના જે પ્લાનિંગમાં હોય. આવનારા સંતાનની જ હોવી જોઈએ. પછી આ કપલ યોગા પણ આવી રીતે કરતા હોઈએ છીએ. એ બંને પાર્ટનરમાં હોય, એક વખત આપણે કપલ યોગા રાખીશું કે તમારા પાર્ટનરને પણ મજા આવશે એક્સરસાઇઝ કરવાની. એકલાય નથી કરવાની કે હું એકલી જ છે ને કે તમે કરો.
પછી આ બહેનોને પણ આવી રીતે જે 9મા મહિનામાં છે, જે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં કે 8મા 9મા, એ બહેનો આ બધી કસરત પણ કરી શકે છે. પણ એક વખત રિપોર્ટ જોવો પડે, પછી હું આગળ કહી શકું. પણ જો તમને બધું જ સારું હોય અને તમે હેલ્ધી હોવ તો આમાં થોડી બતાવી છે ને એ કસરતો પણ તમે કરી શકો છો. પણ બધું સારું, રિપોર્ટ સારા હોય, ગાયને કે તમને કીધું હોય કે ના તમે કરો તો જ, એની વગર આપણે જાતે ક્યારેય પોતાનું પગલું ભરવાનું નથી. ઓકે, ચલો બધાને જય ગુરુદેવ, જય ગાયત્રી માતા. હવે કંઈ તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હું મારું સ્ક્રીન શેરિંગ એન્ડ કરું છું. હવે મને બધાના ચહેરા સારા દેખાય છે, કેમ કે મારી સ્ક્રીન ને બધું આવતું હતું તો ચહેરા એટલા બધા નહોતા દેખાતા. ઓકે, હું ચેટમાંથી જોઈ શકું છું. એક જ મિનિટ. નંબર લખો ને આપનો. હું શેમાં લખી શકું? એક કામ કરું, હું બોલી લઉં તો તમે બધા લખી લેશો. ચાલો, 94. શું થયું સંગીતાબેન? એ જે ચેટ બોક્સમાં લખે ને પછી તમે જવાબ આપી શકો, વાંધો નહીં. ઓકે, હા, મને આઈડિયા આવી ગયો. ચાલો, હું પહેલા મારો નંબર શેર કરું છું, તમે જોઈ લો. ઘણા બધા ક્વેશ્ચન આવે છે. એક છે કે ટ્વિન પ્રેગ્નન્સીમાં કઈ એક્સરસાઇઝ કરી શકાય? જ્યારે તમારે ટ્વિન પ્રેગ્નન્સી હોય ત્યારે બાળકને આપણે નુકસાન ના થાય તો બહુ જ અઘરી એક્સરસાઇઝ ટ્વિન જ્યારે હોય ત્યારે નહીં કરી શકાય, કારણ કે એની એક લિમિટ આવી જશે. એક સાથે 2 બાળકનું ગ્રોથ થઈ રહ્યું છે પેલ્વિસ ઓર્ગનમાં, તો જે આપણે ફૂલ ડીપ સ્ક્વોટ, પછી જે આપણે પોતું કરવું, આવી કોઈ કસરત આપણાથી કરી શકાશે નહીં. એટલા માટે બીજું એવું કેવું છે કે એની પોઝિશન પણ આપણે જોવી પડે, કોઈ ઓકવર્ડ પોઝિશન ના હોય. હા, તમે હળવા હળવા પ્રાણાયામ કરી શકો, મેડિટેશન કરી શકો, તમે સિમ્પલ પગના પંજામાં આપણે પંજા હલાવી શકીએ, સોજા ના આવે એવી બધી કસરતો તમે કરી શકો. એવું નથી કે સાવ સૂઈ રહેવાનું છે. સિમ્પલ ઘણી બધી એક્સરસાઇઝ કરી શકાય. હા, પણ એકદમ હાર્ડ, એકદમ અપર લેવલની કોઈ એક્સરસાઇઝ તમારે નહીં કરાય જે આપણને રીલમાં બતાવતી હોય કે ચલો બધા સ્કોટ્સ કરીએ, ફૂલ સ્કોટ્સ, એવી બધી નહીં થાય. એક જ મિનિટ, હું પાછળથી તમારા બધાના ક્વેશ્ચન જોઉં છું નીચે. રાત્રે સુવા ટાઈમ પર ખાંસી બહુ આવે છે, શું કરવું? પહેલા તો તમને નોર્મલી ખાંસી રહે છે એ બધું ચેક કરવું પડે. સુવા ટાઈમે ખાંસી તો તમે સુવા પહેલા શું ખાઈને સુવો છો? સુવાનો અને ખાવાના ટાઈમ વચ્ચે થોડી ગેપ રાખવી જોઈએ. વચ્ચે ઘૂંટડો પાણી લઈ શકો. મોઢામાં તમે તજનું કે લવિંગનું એવી સહેજ મૂકી શકો કે જેનાથી તમને ખાંસી ના આવે. અને આપણે કુદરતી મધ ચાટીએ, જેટલું આયુર્વેદિક પ્રમાણે આપણે ચાલીશું કે થોડું ચાટી શકીએ કે જેનાથી તમને છે ને ખાંસીમાં ને પ્રોબ્લેમ નહીં રહે. પછી આપણે દવા ઉપર જઈશું, કારણ કે પ્રેગ્નન્સીમાં ઘણી બધી દવા પણ આપણે ડોક્ટરની સલાહ વગર નહીં લઈ શકીએ. એટલે આપણે થઈ જાય. ચલો, પછી ક્વેશ્ચન છે, પ્રેગ્નન્સીમાં પ્રી ડાયાબિટીસ આવે તો ફ્યુચરમાં ડાયાબિટીસ આવે એવું બને? એવા 100% કોઈ ચાન્સીસ નથી. તમને આમ તમે પ્રેગ્નન્ટ નહોતા ત્યાં સુધી તમને ડાયાબિટીસ નથી, અને અચાનક તમને એને કહેવાય જેસ્ટેશનલ ડાયાબિટીસ. જેસ્ટેશનલ એટલે એ ફક્ત તમારા પ્રેગ્નન્સી સમય દરમિયાન જ આવે છે. પ્રેગ્નન્સી જેવી પૂરી થશે એવું પતી જશે, એ ડાયાબિટીસ નહીં આવે. પણ ક્યારે? કે આપણે એટલું સામે ધ્યાન રાખેલું હશે તો, નહીતર પછી એ ઘર કરીને રહી જશે. આપણે શુગર થોડી માપમાં લઈએ. પહેલા તો જે શુગર આવે છે એને બંધ કરી દઈએ, એના બદલે આપણે ગોળનો યુઝ કરીએ, એના બદલે આપણે સાકરનો યુઝ કરીએ. જેમાં ચામાં ને એમાં જે ખાંડ નાખીને આપણે પીતા હોઈએ એ બધું ઓછું કરી દઈએ. શુગર વાળા જે અમુક એક્સ્ટ્રા ફ્રૂટ છે એ બધા અવોઇડ કરીએ, અને થોડી ફિઝિકલ એક્ટિવિટી સામે ખાસી રાખીએ. તમારું વોકિંગ સારું હોવું જોઈએ, તો તમને આગળ જતા પ્રોબ્લેમ નહીં થાય. નહીતર પછી આ ઘર કરી જશે તમારું. પછી એ ડાયાબિટીસ જવું બહુ મુશ્કેલ છે. ઓલરેડી આપણને પ્રેગ્નન્સીમાં 12 થી 15 કિલો વજન વધવાનું છે, આપણને બધાને ખબર છે. અને પછી આપણે આ ડાયાબિટીસ આવશે તો જવા માટે પછી બહુ તકલીફ પડશે તમને. એટલા માટે ખાસ તમે ધ્યાન રાખી શકો. એવી રીતે ઘણા બધાને બીપી પણ આવી જતું હોય છે. તો એ બીપીના કારણે પ્રી એક્લેમ્પસિયા કહેવાય એને, કે એના કારણે પણ આગળ તકલીફ થાય. તો તમારે અત્યારેથી જ સોલ્ટ વાળું ને એવું માપનું ખાવાનું, કે તમારે આવી ના જાય. તમે ઓલરેડી બોર્ડર લાઈનમાં રહેતા હો તો પછી આગળ જતા તમને પ્રોબ્લેમ ના આવે. એટલે એવું જરૂરી નથી બેન કે આવશે જ આવશે તમને. જો તમે સાચવેલું હશે, તમે ધ્યાન રાખેલું હશે તો તમને નહીં આવે, 100% નહીં આવે. એટલે એવું નથી કે આ હશે તો આ આવશે જ. પણ જો સાચવશો નહીં, સામે એક્ટિવિટી નહીં હોય, શુગર કન્ઝપ્શન પણ વધારે હશે,
તો પછી આવવાના ચાન્સીસ ઘણા બધા છે. ચાન્સીસ છે. ઓકે. ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી તો પહેલા તો તમે સૂવો છો કયા ટાઈમ પર? આપણે બધા કેટલા વાગે સુનારા છીએ? આમાંથી કોણ 10 વાગે સુઈ જાય છે? કહો ચાલો મને હાથ ઊંચો કરજો. 10 વાગે સુઈ જતા હોય એવા, ધાબળો ઉઠીને આમ કરીને આમ 10 વાગ્યા નહીં ને આપણે સુઈ ગયા નથી. વાહ, ખાસા બધા માતાઓ છે, એટલે ધન્યવાદ છે. આપણે બધાની લાઈફસ્ટાઈલ 11-12 વાગે સુવાની થઈ ગઈ છે, અને આપણે સુતા સુતા પણ ફોન જોતા હોઈએ. ક્યાં તો પછી આપણે હસબન્ડને કંઈક વાત કરી હોય અને હસબન્ડ આમ ફરીને આમ સુઈ ગયા હોય એટલે એ વિચારો ચાલુ કરી દઈએ કે આ તો મારી વાત જ નહીં સાંભળતા. અને જે મહિનાઓ પહેલા બન્યું હોય એના આપણે ઓવર થિંકિંગ ચાલુ કરી કે પેલી બેને મને આમ કહી દીધું, એટલે આપણે ઊંઘ સારી આવે એના માટે આપણે મેડિટેશન કરી શકીએ. પહેલેથી જ તમે ફોન 1 કલાક પહેલા તમારે મૂકી દેવો પડે. તમારે સુવા જવું છે તો એ જગ્યા પર અત્યારે આપણે એટલી બધી લાઇટો અને ફોનની સ્ક્રીન, એટલે આપણને છે ને મેલેનિન નામનું જે દ્રવ્ય કે જેનાથી આપણને મેલેટોનથી ઊંઘ આવે એ આવે જ નહીં, એ બને જ નહીં બોડીમાં. એટલે એને એવું જ લાગે કે આ તો દિવસ જ છે, મારે તો જાગવાનો ટાઈમ થયો છે, એટલે એને એવું જ ફીલ થયા કરે કે મેલેટોનિનમાં બહુ એ થાય. તો તમારે અંધારું કરી દેવાનું. એક ધીમું ધીમું તમે ઝીણું ઝીણું સરસ ગાયત્રી મંત્ર વાગતો હોય તમારી પાછળ કે તમારા રૂમમાં, તો તમે એવું સ્ટાર્ટ કરી શકો. તમે રાત્રે હનુમાન ચાલીસા બોલતા હોય તે, અને ખાસ થોડી તમે બુક વાંચો. તમે બુક વાંચશો ને એટલે તમને આમ મજા આવશે. મજા આવશે ને અડધો કલાક તમે બુક વાંચશો ને પછી તમને એ જ વિચાર હશે જે તમે રિસેન્ટમાં કર્યું હોય ને, તમારા સપના કે વિચારો એના અકોર્ડિંગ આવે. તમે સારું વાંચન કરીને પછી કર્યું હશે ને તો તમને એ વિચાર આવશે. અને જો ઘર પરિવાર સાથે કંઈ કામ થયું હશે તો પછી તમને સુતા સુતા એ જ બધા વિચાર આવશે. તો તમે એના માટે, અને બીજું એ કે પ્રેગ્નન્સીમાં જેમ પણ આગળ મંથ થાય ને એટલે આપણું પોસ્ચર બદલાય, ને વારે ઘડી એક તો યુરિન જવું પડે એટલે વધારે ઊંઘ ના આવે. હજુ તો માંડ આપણે સુતા હોઈએ ને ત્યાં પાછું યુરિન માટે જવાનું થાય, એટલે આપણે એનો ધક્કો વધી જાય, એટલા માટે પણ એ થાય. પછી તમે સ્લીપિંગ પોઝિશન બદલી શકો. સરસ ડાબા પડખે સુઈ જાઓ, ઓશિકાનો સપોર્ટ લઈ લો. જે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં છે એ બહેનોને ઊંઘ થોડી બગડવાના ચાન્સીસ વધારે છે, એટલે બહુ ચિંતા નહીં કરવાની. તો સવારે 1 કલાક વધારે સુઈ જવાનું. પણ એ લોકોને થશે, કારણ કે બોડી વેઇટ પણ થોડું વધશે, બેબીનું વેઇટ પણ વધશે, બેબીની મૂવમેન્ટ એટલું વધશે. જેવી ઊંઘ આવશે ને બેબી ચાલુ કરશે કિક મારવાનું, કે આપણે માંડ નિરાંતે ઊંઘ્યા હશું. એટલે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં આ બધું થવાના ચાન્સીસ છે. હવે હું એક છેલ્લો જ ક્વેશ્ચન લઈ શકીશ. સોરી, આપણે બધા બીજું એવું હશે તો આપણે ફોનમાં કે કોઈ બીજા લેક્ચર દ્વારા મળી શકીશું, કારણ કે પછી મારે પણ લેક્ચર છે એટલા માટે. ઓકે, હું એક ક્વેશ્ચન ખાલી જોઈ લઉં. ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે મારું? આરોગ્યમ બાય અની. મેં ઇન્સ્ટાગ્રામનો QR કોડ મૂકેલો જ હતો. ઇફ તમે ફોટો લીધો હોય તો આરોગ્યમ બાય અની છે મારું નામ, તો તમે સર્ચ કરી શકો છો. એ પણ મેસેજ લખી દો એવું હોય તો. આરોગ્યમ બાય અની. ઓકે. 8 મંથમાં કઈ એક્સરસાઇઝ કરવી? આ એક લાસ્ટ ક્વેશ્ચન લઉં છું. બીજા બધાને છે ને એક મેઇન પ્રોબ્લેમ છે કે બેક પેઇન આવવાનું જ છે. એના માટે તમારે ઘણી બધી એક્સરસાઇઝ સાચવવું પડશે. તમે કન્ટિન્યુઅસ જો કોઈ મુવમેન્ટ ઊભા ને ઊભા રહ્યા, કન્ટિન્યુઅસ બેસવાનું હોય તો બધાને થાય. તો એના માટે કમર ના દુખે એના માટે ઘણા બધા આસન આવે છે, ઘણી બધી એક્સરસાઇઝ આવે છે, એ કરી શકીએ. તો આપણે ખાસ 8મો મહિનો છે તો તમારે 8મો મહિનો છે તો મિનિમમ અડધો-પોણો કલાક તમારું વોકિંગ હોવું જોઈએ. જેવા તમે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં આવશો અડધોથી પોણો કલાક તમારું વોકિંગ હોવું જ જોઈએ. ભલે તમે સવારે અડધું કરો, સાંજે અડધું કરો, કન્ટિન્યુઅસમાં તમને થાક લાગતો હોય તો. તમારે પ્રાણાયામ, મેડિટેશન, હમણાં જે મેં અમુક વિડીયોઝ મૂકેલા હતા, તમે નોર્મલ હોવ, તમારા ગાયનેકના સોનોગ્રાફી બધું નોર્મલ આવ્યું હોય, બધું જ સારું હોય તો તમે એ બધી જ કસરતો આરામથી કરી શકો છો. કોઈ વાંધો નથી. કદાચ કોઈ અમદાવાદના હોય તો હું અહીંયા ગોતા એરિયામાં જ રહું છું. આ બાજુ મળવાનું થાય તો ચોક્કસ આપણે બધા મુલાકાત પણ કરી શકીએ છીએ. બરાબર છે? હું ખાસ પહેલા તો સંગીતાબેનનો આભાર માનીશ કે એમણે મને ખાસ બોલવા માટે બોલાવ્યા છે, અને બીજો ભગવાન અને ગુરુદેવનો કે જેમણે અમને નોલેજ આપ્યું, અમને ભણવાનો મોકો આપ્યો, અને અમે સારું જ્ઞાન મેળવ્યું તો અમે તમને સારું જ્ઞાન આપી શકીએ છીએ. એટલા માટે સૌપ્રથમ મારા ગુરુ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજનો, ભગવાન સ્વામિનારાયણનો, ગાયત્રી માતાનો અને ગુરુદેવજીનો આપણે બધાનો આભાર માનીએ છીએ કે એના દ્વારા આપણે આટલું સારી વસ્તુ કરી શક્યા અને તમારા સુધી પહોંચાડી શક્યા. અને બેનને હવે જવાનો ટાઈમ થયો લાગે છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને કેટલું મસ્ત મજાનો આજે ટોપિક નવો જ હતો.
નવો હતો એની સાથે સાથે બધું જ નવીનતા હતી અને બહેનોને ખરેખર મજા આવી. તમારી જે ભાવનાની સાથે સાથે કહેવાય છે ને, કોઈ પણ સેવા તો કરીએ પણ અંદર સેવાનો ભાવ જોઈએ. તો તમારી અંદર એ ઓતપ્રોત તમે સેવાની ભાવનામાં આજે હતા. તમારી વાણી પણ એટલી સરસ હતી, સરળ ભાષામાં બહેનોને સરસ મજાનું સમજાવ્યું. તમારો કિંમતી સમય જ્ઞાન અમને આજે બહેનોને આપ્યું. તો તમારો કોટી કોટી વંદન, હૃદયથી તમારો ગાયત્રી પરિવાર વતી હું આપનો આભાર માનું છું. અને આવી રીતે ફરીથી આ પ્લેટફોર્મ પર અમારી બહેનોને તમારું જ્ઞાન આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમને ભગવાન પરમ પૂજ્ય ગુરુદેવ માં ગાયત્રી હંમેશા આવા સેવાના કાર્યમાં તમારી પ્રગતિ, તમારા કારકિર્દીમાં હંમેશા આગળ વધતા રહો એવી પણ અમારી શુભેચ્છા છે. અને બેનને આપણે હવે, જો તમારે ટાઈમ હોય તો લઈ શકો. ના, સાચી વાત છે. ટાઈમ છે તો લઈ શકો. ના, મેં મારો આ લેક્ચર અમારો 4 વાગ્યાનો હોય છે. મારી ઓનલાઈન ને ઓફલાઈન બંને બેચ ચાલે છે. અત્યારે મારા ઓફલાઈન ના પાછા આવવાના છે. એટલે મેં સ્પેશિયલ, મને અઠવાડિયા પહેલા કીધેલું હતું, એટલે મેં આજની બેચ કેન્સલ કરીને તમારો લેક્ચર સેટ કરેલો. એટલે મારે ફરી 5:30 ની બેચ છે, નહીતર મને જ જવાનું મન ન થતું. આટલો બધો સારો બહેનોનો રિસ્પોન્સ હોય, કોને જવાનું મન થાય? પણ તમે બધા બહેનો ખાસ આવ્યા અને આવા સરસ સમયમાં 4 વાગ્યા જેવામાં તમને ઉઠાડી દીધા છે. એટલે તમે બધાને ખાસ કે બધા સારું સાંભળ્યું અને બધા સારા એકદમ નોલેજ વાળા બહેનો છે, બધાને ગમે છે અને શીખવા આતુર છે. આ લિંક કેટલા બધાને મોકલી જશે સંગીતા બેને, આપણે પણ કેટલા શેર કરી હશે. તો આપણે કેટલા સદભાગી કે આપણે અહીં સુધી આવી શક્યા. તો આપણે ગુરુદેવનો આભાર માનવો છે કે આ પ્લેટફોર્મ સુધી આપણે પહોંચી શક્યા. બાકી હજારો લોકોને લિંક મળી જશે અને હજારો લોકો સૂઈએ ગયા હશે, કોઈ બીજા કામમાં પરોવાઈ ગયા હશે. આપણે ટાઈમ આપીને આપણા બાળક માટે કંઈક શીખવું છે, એવું કરવું છે. આપણે જાગૃત માતા છીએ એટલે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. તમારો ખૂબ 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 આભાર. ફરી પધારો એવી અપેક્ષા સાથે. ના, ચોક્કસ એક્ટિવિટીમાં જો એક્ટિવિટી વાળું કરીશું ત્યારે તો બહુ જ આનંદ આવશે. બહેનોની ખૂબ હું અપેક્ષા હવે લેફ્ટ થઉં છું, વાંધો નથી ને? ઓકે ઓકે, ભલે ભલે ભલે. ચલો, આપણી દરેક સજાગ માતાઓ, આજે તમે સજાગ પણ બન્યા, જાગૃત પણ બન્યા. આજે તમે મસ્ત મજાના ટોપિક સાથે બધા જાગૃત બની ગયા છો. તો હવે સરસ મજાનું આપણે ગર્ભ સંવાદ અને ગર્ભ ધ્યાન, બાળક સાથેનું આપણું ધ્યાન અને સંવાદ કરશું. કેમ કે મને ખબર છે ત્યાં સુધી બધી બહેનોને મજા આવી. બેને એટલું મસ્ત સંવાદ પણ તમને કરાયો. તો આવો, અનુકૂળ સ્થિતિમાં બેસી જાઓ. જેમ રોજ કરાવીએ છીએ એ રીતે જ, પણ વધારે ટાઈમ નથી આજે. બધા અનુકૂળ સ્થિતિમાં બેસી જાઓ. જો તમારી કદાચ એવું છે બેડમાં છો, સોફામાં છો, તો એવું હોય તો ટેકો લઈ લો. એકદમ રિલેક્સ, તમારી બોડીને કોઈ પણ રીતે કોઈ તકલીફ ના પડવી જોઈએ, કોઈ દુખાવો ના થવો જોઈએ એ રીતે. કેમ કે બાળકનું ધ્યાન ધરવાનું છે. ત્યારબાદ આપણે એની સાથે સરસ મજાની વાતો કરશું. ચલો, આંખો બંધ. હે પ્રિય બહેન, માતૃત્વનું અમૂલ્ય વરદાન ઈશ્વરે આપને આપ્યું છે. આપના ગર્ભમાં પાંગળી રહેલા શિશુની હાજરીનો આપે ક્યારે અનુભવ કર્યો છે? એના સ્પંદનોને આપે ક્યારે ઝીલ્યા છે? આ તો આપણા જીવનનો શ્રેષ્ઠ સુવર્ણકાળ છે. ગર્ભમાં રહેલા બાળક સાથે એકરૂપ થવાનો આ મહામૂલો અવસર તમે ચૂકી જતા નહીં. પ્રભુનો દિવ્ય અંશ આપની અંદર પાંગળી રહ્યો છે, વિકસી રહ્યો છે. એની હાજરી અનુભવો. એ દિવ્ય અંશના ધ્યાન માટે આપ સજ્જ બનો. આંખો બંધ કરી માં ગાયત્રી, પરમ પૂજ્ય ગુરુદેવ, આપના ઈષ્ટદેવનું ધ્યાન ધરો. સૂર્ય ભગવાનનું ધ્યાન ધરો. ઊંડા શ્વાસ ભરો. આપના શ્વાસોશ્વાસને નિહારો. પ્રત્યેક શ્વાસ ફેફસાને સક્રિય કરે છે.
એ અનુભવો આ શ્વાસ આપના સમગ્ર શરીરમાં પ્રસરી રહ્યો છે. એના દ્વારા શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થઈ રહ્યો છે. આ પ્રત્યેક શ્વાસ ગર્ભાશયમાં સૂતેલા શિશુને પ્રાણ શક્તિ પૂરી પાડે છે. શિશુ તેનાથી આંદોલિત થઈ રહ્યું છે. હવે આપ શિશુ પર ધ્યાન કેન્દ્રિત કરો. મનની આંખોથી તેને જુઓ. તે આરામથી તમારા ઊંફારા ગર્ભાશયમાં સૂતું છે. તેની નાજુક આંખો જુઓ. તેના નાના નાના કાન જુઓ. તેના સુંદર સોનેરી વાળ અને સાવ નાનું એવું ચપટું નાક જુઓ. અરે એના લાલ લાલ સરસ મજાના હોઠ અને કોમળ કોમળ ત્વચા. આપ મુગ્ધ બની આપના જ અંશમાં એ નાના ફરિશ્તાને નિહાળતા રોમાંચિત થઈ રહ્યા છો. હવે આપના પ્રેમાળ સ્પર્શનો એને આનંદ આપો. ધીરે ધીરે પ્રેમથી ભાવથી ઉલ્લાસથી ભાવનાથી બંને હાથ આપના પેટ ઉપર ધીરે ધીરે ગર્ભસ્થ શિશુને આપ બહાલ કરતા હોય, સ્પર્શ કરતા હોય એ રીતે બંને હાથ ધીરે ધીરે પેટ ઉપર ફેરવો. આ સ્પર્શથી એ નાનકડા દેહે પોતાની આંખો ખોલી છે અને તે પોતાની આંખો પટપટાવી રહ્યું છે. જાણે તમને જોઈ રહ્યું છે. આનંદથી નાનકડા હાથની મુઠ્ઠીને ખોલ બંધ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યું છે. પોતાના પગનો અંગૂઠો મોઢામાં લેવા પ્રયત્ન કરી રહ્યો છે. તમારા સ્પર્શથી તે પણ રોમાંચ અનુભવે છે. તમારો પ્રેમ ભાવ તેને સલામતી આપે છે. આપ સંપૂર્ણ રીતે બાળકનું ભાવચિત્ર આપણા માનસ પટ ઉપર જોઈ રહ્યા છો. હવે ધીરે ધીરે નાનકડા અંશમાં એ બચ્ચા સાથે ગર્ભસ્થ શિશુ સાથે આપ સંવાદ ધીરે ધીરે હું બોલું એ તમારે દોહરાવવાનું છે. હે મારા પ્રિય બાળક, તું જે આ દુનિયામાં આવવાનો છે તે દુનિયા ખૂબ સુંદર છે. બેટા, તું જ્યારે બહાર આવીશ ત્યારે હું તને ચુમીઓથી ભરી દઈશ. હે મારા વહાલ સોયા, તું છે મારા પ્રાણનો પ્રાણ. પણ બેટા, અત્યારે પેટ પરના
સ્પર્શથી જ તને મારો સંદેશ મોકલું છું. બેટા, મારા હૃદયનો ટુકડો છે તું. મારા જીવનનો સમસ્ત વૈભવ બેટા તું જ છે. અરે, મારું સમગ્ર જીવન પણ તું જ છે. ઓ મારા બાળ, ઓ મારા બાલુડા, તું સાંભળે છે ને? અત્યારે તો આપણે આ રીતે જ મરવાનું છે. બેટા, આવવાની ઉતાવળ નથી કરવાની. 9 મહિનાની તારી ગર્ભ યાત્રા છે. મારી કુખમાં તું બેટા સલામત છે. તને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું હું પૂરેપૂરું ધ્યાન રાખું છું. એ તો તું જાણે જ છે. સાચે જ બેટા, તું ખૂબ જ સમજદાર છે. મારી વાતો સાંભળે છે ને? હા, તારા હલનચલનથી મને ખબર પડે છે કે મારી વાતો સાંભળવી તને ગમે છે. બેટા, તું મને અતિશય પ્રિય છે. તું ખૂબ સુંદર, સુશીલ, સંસ્કારી અને બેટા સમજદાર છે. તારી અંદર તેજસ્વીતાના ગુણો પણ છે. બેટા, તારી બુદ્ધિ સતેજ અને તારું વ્યક્તિત્વ આકર્ષક છે. તું સૌના મન મોહી લેનારો છે. બેટા, વિવિધ ભાષાઓ અને કલાઓમાં નિપુણ સાથે હંમેશા તું સકારાત્મક પણ છે. ઓ મારા બાલોડા, તું હિંમતવાન અને સાહસિક છે. દરેક જીવનના પડકારોને ઝીલીને તું હંમેશા આગળ વધીશ. તારી અંદર શિવાજી જેવી સુરવીરતા છે. બેટા, તું વડીલોને આદર અને નાનાઓને રામની જેમ પ્રેમ કરે છે. ઓ મારા બાલોડા, તને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા છે. તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહે છે. બેટા, તું નીડર, પ્રામાણિક, દયાળુ, પ્રેમાળ અને સહનશીલ છે. બેટા, તું દેશભક્ત છે. આવા બધા ગુણોનું હું તારામાં આવાહન કરું છું. આ ગુણોથી સંપન્ન તું મહાન બનીશ. અનેક લોકો માટે આદર્શરૂપ બનીશ. તારું શરીર સુદૃઢ અને બળવાન છે. પ્રાણ શક્તિ પ્રબળ છે. તારા મન અને બુદ્ધિ તેજસ્વી છે. બેટા, તો આત્મા શક્તિઓથી સંપન્ન છે. આ બધાના સર્વાંગી વિકાસથી તું શ્રેષ્ઠ મનુષ્ય છે. ઓ મારા વાલા બાળ, તારા માટે મારા આ સપના છે. મારો આ સંકલ્પ છે. બેટા, એટલે જ હું સજાગ માતા બની છું. આજે ગાયત્રી પરિવારનો પણ બેટા આપણે ધન્યવાદ આભાર માનવો કે તે આપણા માટે દરરોજ એક ઓનલાઈન ઘરે બેઠા માતાની પાઠશાળાની પણ વ્યવસ્થા કરી છે.
એમનો એક જ ઉદ્દેશ્ય છે બેટા કે શ્રેષ્ઠ તંદુરસ્ત બાળક અને શ્રેષ્ઠ તંદુરસ્ત સમાજ અને ભારત. તો બસ બેટા, આજે બહુ વાતો કરી. હવે તું શાંતિથી મારા ગર્ભજળમાં આરામ કર. હવે તું આરામથી, હે મારી પ્રિય બહેન, હે આર્ય નારી, આપણી આંખો બંધ રાખો. ધીરે ધીરે સંવાદમાંથી બહાર આવો. બંને હાથ આંખો ઉપર રગડો. પછી આંખો ઉપર મૂકો અને ધીરે ધીરે આંખો ખોલો. ચહેરા ઉપર લગાવો ગરમ હાથ અને આપણા પેટ ઉપર કોટી કોટી વંદન ભાવી માતાઓને. શાંતિ પાઠ. ॐ द्यौ शान्तिः अन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिः आपः शान्ति औषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वे गं शान्ति शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ शान्तिः 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 સર્વારિષ્ટસુશાંતિર્ભવन्तु. આજે આપણે આજના સેશનની પૂર્ણાહુતિ કરશું. કાલે ફરી 4 વાગે નવા વિષય નવા વક્તા સાથે આપણે સૌ સજાગ માતાઓ જોડાઈશું. જય ગુરુદેવ. સરસ બેનો જોડાઈ લે. કોટી કોટી વંદન મારી ભાવિ માતાઓને.